છાત્રો રહેતા હોય એટલે છાત્રાલય કહેવાય, જ્યાં ભોજન મળતું હોય ને એને ભોજનાલય કહેવાય, જ્યાં દવાઓ મળતી હોય ને એને રુગ્ણાલય કહેવાય. એવી રીતે અહીંયા રસ જ મળે છે અને એટલા માટે આ રસાલય છે, આ રસનું ઘર છે. તમને કંટાળો બિલકુલ નહીં આવે આ કથા, અને કથા સિવાય બીજી કોઈ વાત માં નથી કરવી. તમને કથા સિવાય વાત નથી કરવી, પણ કથાની અંદર કંટાળો તમને નહીં આવે. પણ નિયમ છે કે જેવી રીતે કથાની અંદર વક્તા મહેનત કરતો હોય કે શ્રોતાને કથા કંટાળાજનક ન બને, કથા શ્રોતાના માટે માથાના દુખાવા રૂપ ન બને અને આમ પરાણે બેઠા હોય એવું ન લાગે, એવી મહેનત કરવી એ વક્તાની ફરજ છે. સામે શ્રોતાની ફરજ છે કે વક્તાને આપણે કથામાં વિક્ષેપ ન કરીએ. જોકે તમે બધા ખૂબ શાંતિથી કથા સાંભળવાના છો એટલે, પણ આ તો એક શિરસ્તો છે એટલે હું તમને કહી દઉં, તમને કથામાં ખૂબ આનંદ આવશે, ખૂબ આનંદ આવશે ભગવત કૃપાથી. પણ ખાસ આપણું કથા છે ને 2 સત્રની અંદર કથા રહેવાની છે. પત્રિકાની અંદર કથાનો સમય એવો નોંધવામાં આવ્યો છે કે સવારમાં 9 વાગે કથા શરૂ થાય અને 12:15 વાગ્યા સુધી કથા કરવી, અને બપોર પછી 3:15 કથા શરૂ કરી અને 6:15 કથા પૂરી કરી. અહીંયા ભગવત કૃપાથી, મારા ગુરુદેવની કૃપાથી હવેથી તમે 7 દિવસ સુધી જોજો, અમે કે અમારા આ 6 જે અમારા સંગીતકાર મિત્રો અને ભૂદેવો છે, 9 વાગે કથા શરૂ કરવાની હશે એટલે 9 માં 15 મિનિટની વાર હશે ત્યાં અમારા સંગીતકારો અને ભૂદેવો ઉપસ્થિત હશે, અને 9 માં 5 મિનિટની વાર હશે એટલે આપણારામ વ્યાસપીઠ અહીંયા હશે. 9 વાગે કથા શરૂ કરવી એટલે કરવી. સૌથી મજાનો વાત તો એ છે, જગતમાં અધ્યાત્મ જગતની અંદર સૌથી પહેલું મૂલ્ય સમયનું છે. હું તમને કહું કે 9 વાગે કથા શરૂ કરવાની, પછી મારે બધાય આવી જાય પછી 9:30 વ્યાસપીઠે આવવાનું, એ શિરસ્તો નથી. 9 વાગ્યાનો ટાઈમ છે એટલે 9 માં 5 અહીંયા કથા શરૂ થઈ જશે. બપોર પછી 3:15 વાગ્યાનો કથાનો સમય છે એટલે 3:10 આપણા રામ અહીંયા વ્યાસપીઠે આવી ગયા હશે, અને 3:15 તમે કોઈ નહીં હોય તોય અહીંયા ડોમ છે એના થાંભલા અને પંખા અને લાઈટો અને અમારા સંગીતકાર મિત્રો ઈ કથા સાંભળશે. બાકી અહીંયા કથા શરૂ થઈ જશે એટલે થઈ જશે, એમાં બિલકુલ મીન લેખકની વાત છે. એટલે હવે સમજવાનું એ છે કે ઘણી વખત શું થાય કે 9:15 થી 12:15 કથા 9 થી 12:15 ટાઈમ છે, બરાબર. હવે ઘણા શ્રોતાઓ શું કરે, 10:30 11 વાગે કથામાં આવે, પછી 12:15 કથા પૂરી થઈ જાય એટલે કે મહારાજે કથા વહેલી બહુ પૂરી કરી દીધી. વહેલી પૂરી નથી કરી દીધી, તું મોડો આવ્યો છો. કથા સમયસર શરૂ થઈ ગઈ. કથા બપોર પછી 3:15 શરૂ થઈ જશે એટલે શરૂ થઈ જ જશે, 6:15 કથા પૂરી થઈ જશે. એમાંય પાછું પૂરી કરવામાં આપણે બહુ લાંબો સમય બગાડશું નહીં, કારણ કે સમયનું મૂલ્ય છે, સમયની કિંમત છે. એટલે સમયસર કથામાં અહીંયા વ્યાસપીઠેથી કથા શરૂ થઈ જશે. કેટલા વાગે પૂજા શરૂ કરવી, કેટલા વાગે પરિક્રમા કરવી એ વિષય પૂજ્ય હિતેશભાઈ શાસ્ત્રીજીનો છે, એટલે એ તમને પ્રમાણે સમય આપી દેશે યજમાનોને. એ પ્રમાણે બધાએ સમયનું પાલન પૂરેપૂરું કરવાનું છે. એટલે હવે એ નક્કી તમારે કરવાનું કે કેટલા વાગે પૂજા શરૂ કરવી, કેટલા વાગે પરિક્રમા કરવી અને કેટલા વાગે અહીંયા આવીને બેસી જવું. નિયમ એવો છે કે શ્રોતા છે ને એ વક્તાની પહેલા કથા મંડપમાં આવે. પરીક્ષિતજી ગંગા કિનારે પહેલા પધાર્યા છે, સુખદેવજી પછી આવ્યા છે. એટલે હું અહીંયા 9:45 આવી જઈશ, તમારે કેટલા વાગે આવું તમારે નક્કી કરવાનું છે. મારી ફરજ ઠાકોરજીની કૃપાથી હું નહીં ચૂકું, કારણ કે 7 દિવસ સુધી મારી અહીંયા વરણી થઈ છે, મારું અહીંયા વરણ થયું છે, એટલે અમારે કામ જ આ કરવાનું હોય, અને સમયનું પાલન તો આપણે બધાએ કરવું જોઈએ. બીજું, જે લોકો કથાની અંદર 3 કલાક ગોઠણ વાળીને એક ધારા બેસી ન શકતા હોય એવા લોકોએ મહેરબાની કરીને કથામાં આગળ બેસવાનો આગ્રહ ન રાખવો. જે લોકો સમયસર કથામાં ન આવી શકવાના હોય એવા લોકોએ પણ આગળ કથામાં બેસવાનો આગ્રહ ન રાખવો. એ એટલા માટે થઈને કે હું અહીંયા કથા કહેતો હોઉં અને કથાના પ્રવાહમાં શ્રોતાઓને લઈ જતો હોય, અને બરાબર કથાનો જ્યાં હાર્દ આવવાનો હોય ત્યાં એક વ્યક્તિ આગળથી આવીને આમ સભા મંડપમાં બેસે એટલે બધા જ શ્રોતાઓનું ધ્યાન વક્તા તરફથી ઓલી વ્યક્તિ તરફ ધ્યાન ખેંચાય, મારી તમામ વાત પાણીમાં જાય. એટલા માટે થઈને હું તમને કહું છું કે મહેરબાની કરીને સમયસર કથામાં આવી જાવ. સમયથી મોડું થયું હોય તો આગળ આવીને આમથી આમ આગળ આવીને બેસવાનો આગ્રહ એટલા માટે ન રાખવો કે કથાની અંદર કોઈ શ્રોતાઓને આપણે વિક્ષેપ રૂપ ન બનીએ, વક્તાને પણ વિક્ષેપ રૂપ ન બનીએ. એટલા માટે આ બધી સૂચના કરીએ એટલે એટલા માટે એવું ન વિચારશો કે શાસ્ત્રીજી આટલી કડક થઈને સૂચના કરે છે તો હવે શું થશે, હવે કાંઈ નહીં થાય, કથા શરૂ થશે પછી કથામાં ગમે એટલો વિક્ષેપ થશે તો અહીંયા કથા ચાલુ રહેશે. એક વખત સૂચના કરવી એ મારી ફરજ છે, સૂચનાનું કેટલું પાલન કરવું એ તમારી ફરજ છે. બીજું, કદાચ કોઈ એમ પૂછે કે આ કથા શરૂ તો થઈ, પણ આ સમગ્ર મોટા પરિવારની જે ભાગવત કથા છે
એમાં યજમાનો ભાગવતજીની પૂજા કરશે, શાસ્ત્રીજી પૂજા કરાવડાવશે, અહીંથી હું વક્તા તરીકે કથા વાંચીશ, અમારા સંગીતકાર મિત્રો સંકીર્તન કરશે. તો આ કથાની અંદર સૌથી વધારે પુણ્ય કોને મળશે? કદાચ કોઈ પ્રશ્ન કરે કે આ કથામાં સૌથી વધારે પુણ્ય કોને મળે, તો જાહેરાત કરી દઉં, આ કથામાં સૌથી વધુમાં વધુ પુણ્ય એને મળશે કે નાના નાના બાળકોને ઓલી બાજુ ભોજનશાળાના વિભાગમાં લઈ જઈ અને ભેગા કરીને રમાડશે ને એને વધુમાં વધુ પુણ્ય મળશે. અને જેને વધારે પુણ્ય જોતું હોય એ કામ કરશે. માતાઓને ખાસ વિનંતી, અત્યારે શરૂઆત છે એટલે કોઈ જાતનો બિલકુલ વિક્ષેપ કોઈ મને મનમાં ન લેતા ખાસ વિનંતી. પણ હવે આપણે ધ્યાન રાખશું એટલે બાળકો કથામાં વિક્ષેપ ન કરે. નહીતર ઘણી વખત શું છે, કથા મંડપ છે ને એ રમત ગમતનું મેદાન થઈ ગયું અને પછી વક્તા એની રીતે વાંચે જતા હોય, સાંભળવા વાળા સાંભળે જતા હોય. એટલે તમે વિક્ષેપ કરશો તો થશે શું બાપુ? રેકડી શોરૂમનો માલ છે ને રેકડીના ભાવે વેચાશે. શોરૂમના માલને રેકડીના ભાવથી વેચાવા ન દેવો હોય તો શાંતિથી સાંભળજો વક્તાની. અને કોઈ આમાં વક્તાનું મૂલ્ય છે જ નહીં. કથા ઠાકોરજીની છે. વક્તા કોઈ પણ હોય, કથા સારી જ કરતા હોય, આપણું કર્તવ્ય છે શાંતિપૂર્વક આપણે કથા સાંભળવી. હવે હું કથાના પ્રવાહમાં તમને લઈ જવાનો છું. ત્યારે રાધાવર कुंज बिहारी, श्री राधावर कुंज बिहारी, श्री राधावर कुंज बिहारी, श्री राधावर कुंज बिहारी, मुरली કથાના મંગલ પ્રવેશમાં સજ્જનો, પહેલો પ્રશ્ન તો આપણને એ થવો જોઈએ કે આ મોટા પરિવારની જે ભાગવત કથા છે એ કથાનો હેતુ શું? કથા શા માટે? તો અહીંયા પત્રિકાની અંદર એવું લખાયું છે કે શ્રીમદ ભાગવતની કથા એ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે છે. તો આપણા મનની અંદર એક પ્રશ્ન થવો જોઈએ કે શ્રીમદ ભાગવતની કથા કરવાથી જો પિતૃઓનો મોક્ષ થતો હોય તો ભાગવત ની જે વિધિ વિધાન છે કરવાથી પિતૃ મોક્ષ થઈ જતો હોય તો ભાગવતજી કઈ ભાષામાં લખાયેલા ગ્રંથ છે? શ્રીમદ ભાગવતજી એ સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથ છે. અહીંયા જે મારી સન્મુખમાં શ્રીમદ ભાગવતજી જેનું હું પઠન કરું છું ને આમાં એક પણ અક્ષર હિન્દી નથી, એક પણ અક્ષર ગુજરાતી નથી. આ ભાગવતના મૂળ ગ્રંથની અંદર બધા જ અક્ષરો સંસ્કૃત છે અને એ સંસ્કૃતનું ગુજરાતી અર્થઘટન કરીને મારે તમને સમજાવવાનું છે. તો આ શ્રીમદ ભાગવત
એકની કથા કરવાથી પિતૃઓનો મોક્ષ થઈ જતો હોય તો કોઈ બ્રાહ્મણ આવે, વાંસની પૂજા કરાવે, જુવારા વાવે, ભાગવતજીની પરિક્રમા થાય અને ભૂદેવો જેવી રીતે અહીંયા પાઠ કરવા માટે બિરાજ્યા છે, એવી રીતે કોઈ બ્રાહ્મણ આવી અને ભાગવતજીનો પાઠ કરી લે તો પિતૃઓનો મોક્ષ તો થઈ જાય. તો આ ગુજરાતીમાં કથા કહેવાની જરૂર શું? શ્રીમદ ભાગવતની કથા કરવાથી જો પિતૃનો મોક્ષ થતો હોય તો આ દાખલો કરવાની જરૂર શું છે? આ મંડપ લગાવવાનો, વક્તાને બોલાવવાના, આ માઇક સિસ્ટમ ગોઠવવાની, ઘણા બધા લોકોને ભેગા કરવાના અને ગુજરાતીમાં જે તે લોક સમયની, જે તે સમાજની, જે તે લોકભોગ્ય ભાષાની અંદર આ કથાને સમજાવવાનો હેતુ શું છે? ભાગવતની કથા કરવાથી પિતૃનો મોક્ષ થઈ જતો હોય તો 18,000 શ્લોકોનો પાઠ કરી લ્યો, પિતૃનો મોક્ષ થઈ જશે. તો આ ગુજરાતીમાં કહેવાની જરૂર શું છે? આ દાખલો કરવાની જરૂર શું છે? સજ્જનો સમજો, માત્ર શ્રીમદ ભાગવતની કથાના વિધિ વિધાન કરવાથી પિતૃઓનો મોક્ષ જો થતો તો આ મંડપ નાખવાની જરૂર જ નહોતી. નહીં, માત્ર ભાગવતની કથા કરવાથી પિતૃઓનો મોક્ષ નથી થતો. પરિવારના લોકો કથા સાંભળવા માટે બેસે, વક્તા એને ભાગવતની કથા ગુજરાતીમાં સમજાવે અને એ કથા સાંભળતા સાંભળતા પરિવારના 5 લોકોનું જીવન પુણ્યશાળી બને, ત્યારે સંતાનોનું પુણ્યશાળી જીવન એના પિતૃઓને સદગતિ અપાવે છે. એટલા માટે આ કથા ગુજરાતીમાં કહેવાની છે. વિધિ વિધાન કરવાથી પિતૃઓનો મોક્ષ થઈ જતો હોય તો આવી રીતે પાઠ કરાવો, પિતૃઓનો મોક્ષ થઈ જશે નહીં. આ કથા સાંભળવાની છે અને સાંભળ્યા પછી જીવનને સદગુણી બનાવવાનું, એટલા માટે કથા. અને પદ્મ પુરાણની અંદર તો સજ્જનનો ઉલ્લેખ છે, કોઈ પણ પરિવારના 5 સભ્યો જ્યારે કોઈ વક્તાની સામે ભાગવતની કથા સાંભળવા માટે બેસે એ વખતે પરિવારના પિતૃઓ જે લોકમાં હોય એ લોકની અંદર તાલીઓ પાડી પાડી નાચવા માંડે છે કે અમારા સંતાનો કથા સાંભળવા માટે બેઠા છે, હવે અવશ્ય એનું જીવન સંસ્કારી બનશે અને અમારા સંતાનો એના સંસ્કારી જીવન દ્વારા અમને સદગતિ અપાવશે. પિતૃઓની સદગતિ સંતાનોના પુણ્યથી થાય છે. પિતૃઓની સદગતિ માત્ર વિધિ વિધાન કરવાથી નહીં, પિતૃઓની સદગતિ કથા સાંભળી અને જીવન બદલાવાથી થાય છે. અને એટલા માટે તો આ કથા સાંભળવાની છે. નહીંતર ઘણીવાર શું થાય ખબર? ખર્ચો કરીને યજમાન કથા બેહારે પણ યજમાન પોતે કથા બેસે જ નહીં. યજમાન કથા બેસાડે પણ યજમાન પોતે કથા ન બેસે, તેનો કોઈ અર્થ જ નથી. કથા પરીક્ષિત જ એમ સાંભળી એમ યજમાન પરિવારે સામે બેસીને પૂરેપૂરી કથા સાંભળવાની. અને જ્યારે એ કથા સાંભળે અને એનું જીવન જ્યારે સદગુણી બને ત્યારે એનું સદગુણીય જીવન પિતૃઓને સદગતિ અપાવે છે. તો બધા તમને એમ થતું હશે, પહેલો પ્રશ્ન તો આપણને એ થાય કે પિતૃઓની સદગતિ જો સંતાનોના પુણ્યથી થતી હોય તો અહીંયા કરેલું પુણ્ય ત્યાં શું પિતૃઓને પ્રાપ્ત થાય? અહીંયા કરેલું. ઘણા લોકો તો એવું કહે છે પિતૃલોક કેવું કઈ છે જ નહીં. હવે પિતૃલોક નથી એમ કઈ રીતે કહી શકાય મને સમજાતું નથી. હવે સજ્જનો, મેં અમેરિકા નો જોયું હોય, હું અમેરિકા નો ગયો હોય તો મારે એમ કહેવાય કે અમેરિકા નથી? અમેરિકા તો છે, મેં જોયું નથી. સમુદ્રનું તળિયું કોઈ માપી ન શકે. એ સમુદ્રની મર્યાદા નથી, આપણી મર્યાદા છે. તળિયા આપણે નથી પૂકી શકતા, બાકી સમુદ્ર એ તો અગાધ છે, એનું તળિયું છે પણ આપણે ન પહોંચી શકીએ. તો આપણે એમ થોડું મને સમુદ્રનું તળિયું નથી, એ આપણે નથી પૂકી શકતા. એમ પિતૃલોક છે કે નહીં એ સાબિત એટલા માટે નથી થઈ શકતું કે આપણે જોયો નથી. ઘણા લોકો એમ કહેતા હોય કે પિતૃલોક કે કઈ છે જ નહીં, હોય તો દેખાવો જોઈએ. તો આપણે એને કેવું પડે કે ત્યાં જા એટલે તને દેખાશે. પિતૃલોક છે, કારણ કે સજ્જનો આ બ્રહ્માંડ એટલું બધું રહસ્યોથી ભરેલું છે કે તમને કલ્પના તમે કરો, વિચાર કરો. આ બ્રહ્માંડ એટલું તરંગોથી બનેલું છે કે તમે જુઓ, તમારા કોઈ ખાસ નિકટના સંબંધી હોય ને, જેની સાથે તમને લાગણીના સંબંધો હોય, જેની સાથે તમને હૃદયના નિસ્વાર્થ સંબંધ હોય, એવી વ્યક્તિને સવારમાં તમે યાદ કરો ને કે મારે બપોરે એને ફોન કરવો છે, ખાલી આટલું યાદ કરી બીજું કામ કરવા માંડો. પણ તમારી જો સાચી લાગણી હશે ને તો તમે બપોરે એને ફોન નહીં કરો, એ પેલા એનો ફોન આવશે. તમે તરત કહેશો હજી સવારમાં હું વિચારતો હતો તમને ફોન કરવો, ત્યાં તમારો ફોન આવી ગયો. આ સંદેશા ક્યાં છે? આ તરંગો ક્યાં છે જે આપણી લાગણીને ન્યા સુધી પહોંચાડી દે છે ખબર વગર? આપણે વિચાર કરીએ ફોન કરવાનો, ત્યાં એનો ફોન આવી જાય ને આપણે કહીએ હજી સવારમાં વિચારતો હતો ત્યાં તમારો ફોન આવી ગયો. એ સંદેશા ક્યાં છે કે જે આપણી લાગણીને ન્યા સુધી પહોંચાડી દે છે?
તો મારો કહેવાનો શું રહે છે કે પિતૃલોકમાં અહીંયા કરેલું સત્કર્મ અવશ્ય પહોંચે અને પહોંચે, કારણ કે આ બ્રહ્માંડ આખું તરંગોથી બનેલું છે. સજ્જનો, સૂર્યને અને પૃથ્વીને કેટલું અંતર છે? સૂર્યની અને પૃથ્વીની વચ્ચે કેટલું અંતર છે? તમે કલ્પના કરજો. સૂર્યનારાયણ સવારમાં ઉદય પામે ને એટલે સૂર્યનારાયણ એક મોટા સ્ટીલના ત્રાસ જેવડા લાગે. સૂર્યનારાયણ એવડા લાગે. એ સૂર્ય કેવડા છે? વિજ્ઞાન એમ કહે છે કે સૂર્યનારાયણ આ જે પૃથ્વી છે આખી એનાથી 13 કરોડ ગણા મોટા છે. સૂર્યનારાયણ પૃથ્વીથી 13 કરોડ ગણા મોટા. એ નાના એવા ત્રાસ જેવા લાગતા હોય તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે અંતર કેટલું કે આપણને સાવ આવડા નાના એવા દેખાય છે? તો મારે કહેવું છે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે કરોડો માઇલોનું અંતર છે, અને છતાંય સૂર્ય ઉગે આકાશમાં અને પુષ્પ ખીલે પૃથ્વી ઉપર. સૂર્યની ઉર્જાની અસર જો અહીંયા થતી હોય તો અહીંયા કરેલું સત્કર્મ ત્યાં કેમ ન પહોંચે? ચંદ્ર અને પૃથ્વીને લાખો કરોડો માઇલોનું અંતર છે. બોલો, ચંદ્રને અને પૃથ્વીને લાખો કરોડો માઇલોનું અંતર છે, પણ છતાંય તમે જુઓ, ચંદ્રની કળાની વધઘટ આકાશમાં થાય અને ભરતી અને ઓટ સમુદ્રમાં આવે. પૂનમ આવે એટલે સમુદ્રમાં ભરતી આવે, અમાસ આવે એટલે સમુદ્રમાં ઓટ આવે. કેમ? ચંદ્રની કળાની વધઘટની અસર અહીંયા સુધી થાય. હા, કારણ કે આ બ્રહ્માંડ આખું તરંગોથી બનેલું છે. ચંદ્ર અને સૂર્યની અસર જો પૃથ્વી ઉપર થતી હોય આટલે દૂરથી, તો અહીંયા કરેલું સત્કર્મ ત્યાં પિતૃઓને કેમ ન મળે? અને એટલા માટે સત્કર્મ યુક્ત પુણ્યશાળી જીવન જીવવા માટે થઈને કથા સાંભળી અને પિતૃઓનો મોક્ષ કરવાનો છે. કારણ કે શાસ્ત્ર એમ કહે છે સંતાનો પાપ કરે ને તો એ પાપ એના પિતૃઓને ભોગવવું પડે. ગરુડ પુરાણમાં તો ઉલ્લેખ છે, કોઈનું મૃત્યુ થાય ને એની પાછળ એના સગા સંબંધી રોતા હોય ને તો ઓલો જીવાત્મા એને યમલોકમાં લઈ જવામાં આવે ને, ત્યાં ઓલા યમના દૂતો એને દંડ ફટકારીને એમ કે તું કાંઈક એવા ખોટા કામ કરીને આવ્યો છો, તું ગયા પછી પાછળ બધા બહુ રોવે છે. કાંઈક કોઈના ઉછીના લઈને આવ્યો હશે, પાછા દીધા વગર આવ્યો તો જ બધા રોતા હોય. કારણ કે સંતાનો પાપ કરે, સંતાનો ખોટા કામ કરે તો એના પિતૃઓને ત્યાં ભોગવવું પડે છે. એવી રીતે સત્કર્મ કરો એ પિતૃઓને મળે, તો દુષ્કર્મ કરો એ પિતૃઓને મળે. પિતૃઓને શું કામ મળે? કે તમે સારા સંસ્કાર ન દીધા તો આવા ખોટા કામ કરે છે. એક જગ્યાએ નાનપણમાં મેં વાર્તા સાંભળેલી. એક હંસ અને હંસલી આકાશ માર્ગે ઉડતા હતા. એમાં ઉડતા ઉડતા સાંજ પડી ગઈ. તો પોતાનું જે રહેવાનું સ્થાન હતું ત્યાં પહોંચી શકાય એમ હતું નહીં ને, એટલે હંસ અને હંસલી રસ્તામાં એક ઝાડ આવ્યું, ત્યાં કાગડાને રહેવાની જગ્યા હતી, ત્યાં બે રાતવાસો રોકાઈ ગયા. સવારે હંસે જવાની તૈયારી કરીને એટલે ઓલો કાગડો હંસની પત્ની હંસલીનો માલિક થઈ બેઠો કે હંસલી તો મારી પત્ની છે. અરે હંસે કહ્યું હંસલી મારી પત્ની છે. કાગડાએ કહ્યું ના, હંસલી મારી પત્ની છે. બેયની વચ્ચે વિવાદ થયો, અને વિવાદ થયો એટલે વાત ગઈ કોર્ટે. કોર્ટની અંદર ન્યાયાધીશની પાસે આવીને હંસે કીધું, સાહેબ હું એમ કહું છું કે હંસલી મારી પત્ની છે, અને કાગડો એમ કહે છે કે હંસલી મારી પત્ની છે, તમે ન્યાય આપો, હંસલી કોની પત્ની છે? તો ન્યાયાધીશને ખબર હતી કે હંસલી હંસની પત્ની છે, કાગડાની પત્ની નથી. પણ કાગડાએ દૂર ઉભા ઉભા કંઈક સંકેત કરી દીધો ને, કે ન્યાયાધીશ સમજી ગયા કે કાગડો કંઈક કહેવા માંગે. ન્યાયાધીશ કે ભાઈ અત્યારે નહીં, આજ કોર્ટનું કામ પૂરું, કાલે હું ચુકાદો આપીશ. હંસ ને કાગડો બે વયા ગયા. સજ્જનો, હંસ સાચો હતો ને એટલે એને ઊંઘ આવી ગઈ, પણ કાગડો ખોટો ને એટલે એને ઊંઘ ન આવે, ડાબેથી જમણા પડખા ફરે. રાત્રે કાગડો ન્યાયાધીશની પાસે આવીને કે સાહેબ મને ખબર છે હંસલી હંસની પત્ની છે, મારી પત્ની નથી. પણ સાહેબ તમે જો ખોટો ચુકાદો મને આપો અને મારી પત્ની છે હંસલી એવું જો તમે જાહેર કરો તો આપણે કઈ વહીવટ સમજી લઈએ. વહીવટ એટલે ખબર પડે? વહીવટ એટલે ટેબલ નીચેનો વહીવટ. આપણે ભારતમાં વહીવટ સિવાય કઈ થાય જ નહીં. ઘણા લોકો આ દેશનું દુર્ભાગ્ય છે, ડુંગળી લસણ નથી ખાતા પણ લાંચ રૂશ્વત બે મોઢે ખાય છે. પાણી 5-5 વખત ઘણા લોકો ગાળી પીવે છે, બીજાનું લોહી સીધે સીધું પીવે છે. માણસનો સ્વભાવ છે. કાગડા ન્યાયાધીશને કીધું સાહેબ આપણે કઈક વહીવટ કરો. કાગડા ન્યાયાધીશ કે બોલ, હું તારા પક્ષે ખોટો ચુકાદો આપ, તું મને શું આપ? કાગડો ન્યાયાધીશને કે સાહેબ હું પિતૃદૂત છું, કોના પિતૃ ક્યાં લોકમાં હોય ને એની કાગડાને ખબર હોય. એટલા માટે આપણે ત્યાં ભાદરવા મહિનામાં કાગવાસ નાખવામાં આવે છે. સાચો શબ્દ છે વાયસ. વાયસ એટલે કાગડો થાય. સંસ્કૃતમાં કાગડાનું એક નામ છે. તો કાગડાએ કહ્યું કોના પિતૃ ક્યાં લોકમાં હોય ને એની મને ખબર હોય, તો મારા પક્ષે ખોટો ચુકાદો આપો તો આ વહીવટ થઈ જાય. એટલે ન્યાયાધીશે કીધું સારી વાત છે. સજ્જનો, આ લાલચમાં બીજે દિવસે ન્યાયાધીશને ખબર હતી કે હંસલી હંસની પત્ની છે, કાગડાની પત્ની નથી, પણ એને ખોટી જાહેરાત કરી હંસલી કાગડાની પત્ની છે. હંસ બિચારો રોતો રોતો વયો ગયો.
કાગડો ખોટો હતો, એ તો રાજી થઈ ગયો. હંસ જતો તો, હંસ વયો ગયો, પણ કાગડાને ન્યાયાધીશે કીધું હાલ મેં તારા પક્ષે ખોટો ચુકાદો આપ્યો, હવે મારા પિતૃઓના લોકમાં મારા પિતૃઓની કઈ ગતિ છે મને બતાવ. કાગડો ન્યાયાધીશને કે હાલો મારી ભેગા. કાગડો ન્યાયાધીશને લઈ ગયો. સજ્જનો દૂર દૂર ઉકરડામાં ગંદકીમાં એક કીડો ખતબતો હતો, એ બતાવીને કીધું સાહેબ આ તમારા પિતાજી. અરે ન્યાયાધીશે કાગડાને કીધું કર મારા પિતાજી ઉકરડામાં ગંદકીમાં કીડો બનીને ખતબતે છે. ત્યારે કાગડાએ ન્યાયાધીશને જવાબ આપ્યો સાહેબ જેના દીકરા આવા ખોટા ચુકાદા આપે ને એના બાપની હાથ દશા થાય. સમજાય છે? સંતાનો જ્યારે સત્કર્મ કરે ત્યારે પિતૃઓની સદગતિ છે, સંતાનો જ્યારે દુષ્કર્મ કરે ત્યારે પિતૃઓની દુર્ગતિ છે. અને સંસ્કારી અને સદાચારી જીવન જીવતા શીખવા માટે થઈને આ કથા છે. ગુજરાતીમાં સમજાવવાનો હેતુ જ છે. નહીતર વિધિ વિધાનથી જો પિતૃઓની મુક્તિ થઈ જતી હોય તો 18,000 શ્લોકોનો પાઠ કરી જાઓ, પિતૃઓનો મોક્ષ થઈ જશે. નહીં, આ સમૂહ સપ્તાહ કરીને આપણે બધા ભેગા થયા છીએ. અહીંયા 5 સારી વાતો સાંભળવાની છે અને સાંભળ્યા પછી આપણે જીવનમાં આ વાતોને ઉતારવાની છે. એટલા માટે થઈને કથા કહેવાની છે અને કથા સાંભળવાની છે. તો આ શ્રીમદ ભાગવતની કથા આપણને એક સાચું આપણને માનવીય મૂલ્ય સમજાવશે. સજ્જનો, એક માણસ તરીકે જન્મ લેવો એ એક બહુ સામાન્ય ઘટના છે. કારણ કે જન્મથી તો પશુ અને માનવ બંને સરખા છે. પણ જન્મ લીધા પછી માણસ દેખાવું અને માણસ હોવું એ બેમાં બહુ મોટો તફાવત છે. બ્રાહ્મણ દેખાવું અને બ્રાહ્મણ હોવું એ બેમાં જમીન આસમાનનો તફાવત છે. સાધુ દેખાવું અને સાધુ હોવું એ બેમાં જમીન આસમાનનો તફાવત છે. માત્ર બ્રાહ્મણ તરીકે જન્મ લેવાથી બ્રાહ્મણ નથી થવાતું. બ્રાહ્મણ તરીકે જન્મ લીધા પછી બ્રાહ્મણ જેવા હોવા જોઈએ, એ આપણું કર્તવ્ય છે. એક માણસ તરીકે જન્મ લીધા પછી આપણામાં માણસાઈ હોવી જોઈએ. અને એટલા માટે એક જ વાક્યમાં કોઈ મને પૂછે કે કથા શા માટે, એક વાક્યમાં જવાબ આપવો હોય તો હું એમ આપું, કથા માણસને માણસ બનાવવા માટે છે. અત્યારે વર્તમાન સમયમાં તમે જુઓ, તમારા વાડી ખેતરના બળદને તમારે કોઈ દી નથી કહેવું પડતું તું બળદ થા. શું કામ નથી કહેવું પડતું? કે ભગવાને એને બળદ બનાવ્યો છે ને બળદની જેમ જ જીવે છે. હા, બળદ બનાવ્યો છે તો એને શું કરવાનું? આખી જિંદગી ભાર વેઠવાનો. ઈ ભાર વેઠાડવાનું એનું કામ છે. તો બળદ બળદ તરીકે જીવી જાય છે. તમારે કોઈ દિવસ કૂતરાને નથી કહેવું પડતું કે કૂતરો થા. કારણ કે એને ભગવાને કૂતરો બનાવ્યો છે ને એ એની જેમ જ જીવે છે. એને કોઈ બટકું રોટલો નાખે ને એટલે પૂછડી પટપટાવતું આવે. એક કૂતરાને કોઈ રોટલો નાખી બીજા કૂતરા પાસે જાવ એટલે ભસતું ભસતું ત્યાં જાય. એ કૂતરાનો સ્વભાવ છે. એને ભગવાને એની તરીકે જીવવા જન્મ આપ્યો છે. એની રીતે જીવે છે. એને ખબર ન પડે કે મારે કથા ન જવાય, પણ જોઈ તોય આવે. કેવું આટા મારે છે? થયું છે એવું, જગ્યા એની છે ને આપણે રોકીને બેઠા છે. મૂળ વસ્તુ એ હોય, એમાં એનો વાંક ન હોય. જગ્યા એની છે, એને તો આટો મારતા જ હોય રોજ. પણ આપણે અહીંયા આવીને જગ્યા રોકી લીધી નથી. હમણાં અમારાની પહેલા કથા હતી, પણ ગઈકાલે આપણે કથા પૂરી કરી અમે તો ત્યાં રોજ એક બિલાડી આવતી, રોજ એક બિલાડી આવે. અને એ આવે એનો વાંધો નહીં, પણ રોજ 7 દિવસ સુધી દરરોજ સવારમાં અને બપોર પછી દરરોજ એક ઉંદરને મારી લઈ જાય. ક્યાંથી ઉંદર આવતા હતા એ ખબર નહોતી પડતી, અને કેમ એ કથા મંડપમાં ઉંદર મારતી હતી એ ખબર નથી પડતી. બોલો, મેદાનમાં નહીં કથા હતા 7 દિવસ. કોઈ હશે પૂર્વના કોઈ યોગી જીવ હોય તો જેને કથા મંડપમાં આવવાનું મન થાય. માણાને કથા મંડપમાં આવવાનું મન નથી થતું. બોલ, માણાને મન નથી થતું, એને બદલે કૂતરા બિલાડીને આવવાની ઈચ્છા થાય તો બહુ સારું કહેવાય, કે ખોટું નથી. તો વાત એ કહેતો હતો કે એની તરીકે જન્મ દીધો છે, એની જેમ જીવે છે. વાંદરાને કોઈ એમ નથી કેવું પડતું તું વાંદરો થા. પણ બે માણસ ઝઘડો કરતા હોય, વિરોધ થતો હોય, વિવાદ થતો હોય, કોઈ સમજુ માણસ સમજાવવા જાય ને તો શું કે ભલા માણસ બેમાંથી એક તો માણસ થાવ. એટલે એનો અર્થ એ થયો કે માણસ તરીકે જન્મ્યા છીએ, માણસ તરીકે જીવતા નથી. આ કથા આપણને શીખવશે કે રામ જેવું બનીને જીવવું હોય તો કેમ જીવાય, એક ભક્ત બનીને જીવવું હોય તો કેમ જીવાય, શબરીનું જીવન કેવું હોય, અહલ્યાનું જીવન કેવું હોય, કૌશલ્યાનું જીવન કેવું હોય, એ માનવીય મૂલ્યો સમજાવવા માટે ભાગવતજીની કથા છે. અને એ કથા સાંભળવા માટે થઈને આપણે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે સજ્જનો, શ્રીમદ ભાગવતજીનો એક એવો મહિમા છે, એક શ્રીમદ ભાગવતજીનો એક શિરસ્તવ છે, શ્રીમદ ભાગવતજીની એક પરંપરા છે, શ્રીમદ ભાગવતનો એક એવો રિવાજ છે
કે ભાગવતના કથાકારે કથા કહેવાનું સીધે સીધું શરૂ ન કરવું, કથા કહેતા પહેલા ભાગવતજીનો મહિમા ગાવો, જેને આપણે ભાગવતજીનું મહાત્મ્ય કહીએ છીએ, ભાગવતજીની જેને આપણે પ્રશંસા કહીએ છીએ, જેને આપણે ભાગવતજીના વખાણ કહીએ છીએ. મહાત્મ્ય એટલે શું? મહાત્મ્ય એટલે મહત્વ, મહાત્મ્ય એટલે વખાણ. કથા કહેતા પહેલા ભાગવતજીના વખાણ કરવા. શું કામ ખબર છે? વખાણ કરવાનો હેતુ એ છે કે એના પ્રત્યે આપણને લગાવ થાય ને. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના તમે વારે વારે વખાણ સાંભળો તો આપણને એને મળવાનું મન થાય. કોઈ પણ વસ્તુના તમે વારંવાર વખાણ સાંભળો તો એ વસ્તુ ખરીદવાનું આપણને મન થાય. ઘરે ટીવી સોનીનું બહુ સારું આવ્યો, ટીવી લેવું હોય તો ઈ જ લેવાય. વખાણ સાંભળો ને તરત ટીવી લેવા જાવ તો પહેલા આપણને સોની દેખાય. ફ્રીજ લેવું છે, ફ્રીજ તો વર્લપૂલ સિવાય એકઈ ન લેવાય. વર્લપૂલનું ફ્રીજ જ સારો. અરે નાના એલજી નું ફ્રીજ મારે તો વર્ષો થયા, કેવું સરસ છે. તો આપણે ફ્રીજ લેવા જઈએ તો આપણે એલજી નું જ લેવાનું મન થાય, કારણ કે વખાણ સાંભળો ને. તુલસીદાસજીએ રામચરિતમાનસના ઉત્તરકાંડમાં લખ્યું છે, જાને બીનું ન હોય પ્રતીતિ, બીનું પ્રતીતિ હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી તમે જાણો નહીં ત્યાં સુધી ઓળખાણ નહીં, જ્યાં સુધી ઓળખાણ નહીં ત્યાં સુધી વિશ્વાસ નહીં, અને જ્યાં સુધી વિશ્વાસ નહીં ત્યાં સુધી પ્રેમ નહીં. કોઈ પણ વસ્તુની તમને ઓળખાણ ન હોય ત્યાં સુધી તમને એના ઉપર વિશ્વાસ ઉભો ન થાય. દાખલા તરીકે તમે માંડવીના બસ સ્ટેશનમાં ઊભા હો, તમારી પાસે એક સુટકેસ હોય, સુટકેસની અંદર 50 તોલા સોનું હોય અને 5-10 હજાર રૂપિયા રોકડા પડ્યા હોય, અને તમારી બાજુમાં કોઈ અજાણી વ્યક્તિ ઊભી હોય, તમારે છાપું લેવા માટે જવું હોય, તો એ સુટકેસ અજાણી વ્યક્તિને આપણે આપીએ કે ભાઈ આ લ્યો, આ સુટકેસ સાચવજો, હમણાં હું આવું? નહીં આપીએ. શું કામ નહીં આપીએ? કારણ કે આપણે એને ઓળખતા નથી. એ જગ્યાએ આપણો સગો ભાઈ ઉભો હોય તો, આપણો મિત્ર ઉભો હોય તો આપણે તરત સુટકેસ આપી દઈએ. શું કામ? આપણે એને ઓળખીએ છીએ, ઓળખીએ એટલે વિશ્વાસ છે. તો મારો કહેવાનો શું રહે છે, જ્યાં સુધી ઓળખાણ ન હોય ને ત્યાં સુધી વિશ્વાસ ન થાય, અને જ્યાં સુધી વિશ્વાસ ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય. અને એ માટે થઈને, એટલા માટે થઈને ભાગવતજીના આરંભમાં ભાગવતજીનું મહાત્મ્ય કહેવાની એક પરંપરા છે. ભાગવતજીની પ્રશંસા કરવાની, ભાગવતજીનો મહિમા ગાવાનો એક રિવાજ છે. કારણ કે પેલા આની ઓળખાણ તો કરીએ કે અત્યારે માણસની પૈસાની પાછળની એટલી આંધળી દોટ છે કે માણસને અત્યારે પોતાના પરિવારના સભ્યોને આપવાનો સમય નથી. એમાં તમે આવી ગયા, અમે આવી ગયા. માણસને પોતાના પરિવારના સભ્યોને ક્યાં સમય આપવાનો, પરિવારના સભ્યોને સમય આપવાનો સમય નથી માણસની પાસે. પરિવાર ઝંખે છે, તમારી બેટા બેસીને તમે ખાઓ, અમારી સાથે રહ્યો, પણ લક્ષ્મીની પાછળની એટલી આંધળી દોટ છે આપણી કે આપણે પરિવારના સભ્યોને રોતા મૂકીને પણ કામ ધંધો કરવા નીકળી જઈએ છીએ. આપણી લક્ષ્મીની પાછળની એ દોટ છે. તો વાત એ કહેવા માંગતો હતો કે અત્યારે માણસને પોતાના પરિવારને આપવાનો સમય નથી. આવા કપરા કાળમાં 7 દિવસનો જે ગ્રંથને આપણે સમય આપવો છે, એ ગ્રંથનો પેલા મહિમા તો સાંભળવો જોઈએ ને, કે આ ગ્રંથ સાંભળવાથી મળે શું, આ ગ્રંથ સાંભળે એને શું લાભ થાય. અને કળિયુગના માણસનો સજ્જનો સ્વભાવ છે, જ્યાં સુધી તમે એને લાભ ન બતાવો ને ત્યાં સુધી એના તરફ એનું ખેંચાણ ન થાય. એટલા માટે તમે જો, માતાઓને ખબર હોય, કોઈ પણ પ્રકારનું વ્રત હોય ને, વ્રત, એ વ્રત કરો ને, એ વ્રતની પાછળ વાર્તા વાંચવાની હોય. એ વાર્તા શું કામ હોય કે આટલો આણે વ્રત કર્યું ને એને આટલા લાભ થયા. એટલે શું થાય, એ વાર્તા સાંભળનારા બીજા 5 જણા એ વ્રત કરતા થાય. કારણ કે એ વખાણ સાંભળ્યા કે આ વહુને આટલો લાભ થયો, સાસુને આટલો લાભ થયો, એવું બધું વાર્તામાં આવે. એટલે એનાથી જે સાંભળવા આવ્યા હોય એને વ્રત કરવાનું મન થાય. કારણ કે કળિયુગના માણસનો સ્વભાવ છે, જ્યાં સુધી વખાણ ન કરો ત્યાં સુધી એના તરફ ખેંચાણ ન થાય. એને કઈ મળવું જોઈએ તો મેળ પડે, કઈ મળતું ન હોય મેળ ન પડે. તમે આટલા લોકો અહીંયા બેઠા છો અને આટલા સજ્જનો કથા સાંભળો છો, પણ કદાચ આ મોટા પરિવારે ભાગવત કથાનો આરંભ કર્યો હોય એ પહેલા પત્રિકામાં એવું લખ્યું હોય કે કથાની અંદર પહેલા દિવસે જેટલા લોકો સાંભળવા આવે એને મોટા પરિવાર તરફથી ચાંદીની મઢેલી એક રુદ્રાક્ષની માળા ભેટ આપવાના છે. સાચું કેજો, અહીંયા માણસો હમાય, ખોટું બોલતા નહીં. શું કામ? માણસને છે ને કઈક મળે ને પછી હું આવી જાઉં, તમે આવી જાઉં, આપણે બધા એક જ. એવું ન માનતા તમે. હું અહીંયા 7 દિવસ સુધી કઈ ઉપદેશ કરું તો એવું ન માનતા કે હું તમારાથી અલગ છું. આપણે બધા એક જ છીએ. આ સત્સંગ છે. અને સત્સંગ એટલે શું? સત્સંગ એટલે વિચારોનું આદાન પ્રદાન. મારી પાસે જે સારા વિચારો છે હું તમને આપું, તમારી પાસે સારા વિચારો છે તમે મને આપો. આપણે બધા એક જ છીએ. એ વક્તાની મહાનતા નથી કે ઊંચા આસને બેઠો એટલે અમે પહોંચી ગયા ને એવું કઈ છે જ નહીં. આપણે બધા સરખા જ છીએ. આવો ભાઈ હરખા, આપણે હવ હરખા. મારો કહેવાનો શું રહે છે
માણસનો સ્વભાવ છે, એને લાભ થતો હોય તો એના તરફ ખેંચાય. અને એટલા માટે ભાગવતજીના આરંભમાં ભાગવતજીનો મહિમા ગાયો છે. હવે સાથે સાથે એ કહી દઉં કે ભાગવતજીનો મહિમા ભાગવતમાં નથી. ભાગવતજીનો મહિમા બે પુરાણોમાં છે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ. સ્કંદ પુરાણનું મહાત્મ્ય 4 અધ્યાયનું છે, પદ્મ પુરાણનું મહાત્મ્ય 6 અધ્યાયનું છે. હવે એ જે પદ્મ પુરાણ અંતર્ગત જે ભાગવતજીનું મહાત્મ્ય છે એ કહેવાનો આપણે ત્યાં એક શિરસ્તો છે. હવે એ કહી દઉં કે ભાગવતજીનું મહાત્મ્ય ભાગવતમાં શું કામ નથી? ભાગવતજીનું મહાત્મ્ય ભાગવતમાં એટલા માટે નથી. ભાગવતજીનું મહાત્મ્ય એટલે ભાગવતના વખાણ. અને વ્યક્તિ પોતે કોઈ દિવસ પોતાના વખાણ કરે અને પોતે પોતાના વખાણ કરે તો માની લેવાય નહીં. બડો બડાઈ ના કરે, બડાને બોલે બોલ, હીરા મુકશે ના કઈક લાખ અમારા મોઢ. મોટો માણસ પોતાના મોઢેથી એમ ના કે મારી લાખ રૂપિયા કિંમત છે. એ તો કોઈ ઝવેરી હોય ને ઈ એની કિંમત કરી જાય કે આની લાખ રૂપિયા કિંમત છે. અને વ્યક્તિ પોતે પોતાના મોઢેથી વખાણ કરે તો માની પણ ન લેવાય. તમને ખબર છે સજ્જનો, રામાયણમાં જાનકીજી લંકાના બગીચામાં અશોક વૃક્ષની નીચે બેઠા હતા. ઈ પેલી વેલી ખબર કોને પડી હતી? સંપાતિ નામના એક ગીધ લઈ. ઈ સંપાતિ ગીધે જાંબુવાનજીને અંગદને એમ કીધું કે મારી પાસે આંખ છે પણ પાંખ નથી, એટલે હું જોઈ શકું છું જાનકીજી ત્યાં બેઠા છે પણ પહોંચી નહીં શકું. સામે કોઈ જાય તો સીતાને ભાળ મેળવી શકાય, સીતાને સંદેશ આપી શકાય. તો તમને બધાને ખબર છે ને, સીતાજીને મુદ્રિકા દેવા લંકા પાર ગયું તું કોણ? શ્રી હનુમાનજી મહારાજ. ભગવાનને ખબર હતી કે આ હનુમાનજી જ લંકામાં જવાના છે, સમુદ્ર એનાથી જ કૂદાવાનો છે. અને એટલા માટે ભગવાને મુદ્રિકા હનુમાનજીને જ આપી હતી. પણ રામચરિતમાનસના કિષ્કિંધા કાંડનો આ પ્રસંગ છે. હનુમાનજી મહારાજ પોતાના મોઢેથી એક શબ્દ નથી બોલ્યા કે હું સમુદ્ર તરી જાઉં. જેનાથી સમુદ્ર તરાય એમ નહોતો ને એ બધાય બોલ્યા છે. અંગદ કહી જાવ મે પારા, જી સંશય કછુ પીરતી બારા. અંગદે કીધું કે એક છલાંગ લગાવો એટલે હમણાં લંકાના સામે બગીચાની અંદર પહોંચી જાવ. પણ અંગદ કે હું જાવ તો ખરો પણ જીવતો પાછો નહીં આવ્યો, કારણ કે અંગદને રાવણના દીકરા અક્ષય કુમાર સાથે ઝઘડો થઈ ગયો. અંગદ છે ને, અંગદ વાલીનો દીકરો. અંગદ નામ બાલી કર બેટા, વાલીના દીકરા હતા અંગદ. એ અંગદના વાલીના દીકરા અંગદ અને રાવણનો દીકરો અક્ષય, એ બે કોલેજમાં ભેગા ભણતા હતા. આપણી ભાષામાં કેવું હોય તો, અને બે રૂમ પાર્ટનર હતા. એક જ સાથે એક જ રૂમમાં રહેતા, પણ બેયને કાયમી ઝઘડો થયા કરે. એક વખત એના ગુરુએ શ્રાપ દીધો, જ્યારે હોય ત્યારે તમે ઝઘડો કરો છો, જાઓ શ્રાપ આપું છું, બેયની બે આંખો ભેગી થશે એટલે બળીને ભસ્મ થશો. આ વાતની અંગદને ખબર હતી. અંગદ કે હું જાવ અને લંકાના રણ મેદાનમાં ઓલો અક્ષય કુમાર મને સામો મળે તો મારે મરી જવું પડે, એટલે હું જાવ તો ખરો પણ પાછો નહીં આવ્યો. એટલા માટે જો હનુમાનજી લંકામાં ગયા ને સજ્જનો, પેલું કામ હનુમાનજીએ લંકાના બગીચામાં રાવણના દીકરા અક્ષય કુમારને મારવાનું કર્યું છે. કારણ કે ખબર હતી જો અક્ષય કુમાર જીવતા હશે તો અંગદની પાસેથી જે આ લંકાના રણ મેદાનમાં કામ લેવું છે લઈ નહીં શકાય. એટલે લંકામાં જઈને પેલું કામ હનુમાનજી અક્ષય કુમારને મારવાનું કર્યું છે. અંગદ કે હું વયો તો જાવ પણ પાછો નહીં આવી શકું. ત્યાં બધાની દ્રષ્ટિ જાંબુવાનજી ઉપર ગઈ. ત્યાં તો જાંબુવાનજી બોલવા માંડ્યા, ભલે બાંધ પ્રભુ બાડેવ સોતનો મરણી ન જાય, ભાઈ ગરીમાદીની સાથ પ્રદક્ષિણી થાય. અરે જાંબુવાનજી કે અત્યારે તો હું ઘરડો થઈ ગયો, બાકી મારી જુવાનીની શું વાત કરી. જાંબુવાનજી કે હું જ્યારે યુવાન હતો ને ત્યારે ભગવાન શ્રી વામનનો અવતાર થયેલો, અને વામનજી વિરાટ થયા ને ત્યારે વિરાટ સ્વરૂપની જાંબુવાનજી કે મેં 2 ઘડીમાં દોડીને 7 પરિક્રમા કરી લીધી હતી. આટલું મારામાં સામર્થ્ય હતું, પણ અત્યારે તો ઘરડો થઈ ગયો છું, અત્યારે તો મારાથી કઈ કામ થશે નહીં. બધાય પોતાના મોઢેથી વખાણ કરે છે, હનુમાનજી મહારાજ એક શબ્દ નથી બોલતા. પણ સજ્જનો વાત એ કહેવા માંગુ છું કે હનુમાનજી જેવા એક અમૂલ્ય રત્ન માટે થઈને એના માટે ઝવેરી કોણ બન્યા? જાંબુવાનજી હનુમાનજીને કહ્યું, પવન તનય બલ પવન સમાના, વિવેક વિજ્ઞાન નિધાના. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના.
તમારું સામર્થ્ય પવન જેટલું છે અને આ જગતની અંદર એવું કયું કામ છે કે જે તમારાથી ન થાય? આ અમૂલ્ય રત્ન હનુમાનજીને જ્યારે જાંબુવાનજીએ એની સુસુપ્ત શક્તિ જ્યારે જાગૃત કરાવીને હનુમાનજી એક છલાંગ લગાવી, જય ગિરિ ચરણ દે હનુમંતા ચલે ઉસુગા પાતાલ તુરંતા, જય ગિરિ ચરણ દે હનુમંતા ચલે ઉસુગા પાતાલ તુરંતા. અને હનુમાનજી મહારાજે એવી છલાંગ લગાવી કે જય રઘુવીર કરી અને જ્યાં કૂદકો માર્યો ને જે પર્વત ઉપર છલાંગ લગાવીને પર્વત પાતાળમાં 100 યોજન 400 ગાવ અંદર વયો ગયો. આટલી શક્તિ હનુમાનજીમાં હતી, પણ હનુમાનજી એક શબ્દ ન બોલ્યા કે મારામાં આટલું સામર્થ્ય છે. તો કામ વ્યક્તિ કોઈ દિવસ પોતાની પ્રશંસા પોતાના મુખે ન કરે, અને પ્રશંસા કરે ને કોઈ વ્યક્તિ તો ઈ માની ન લેવાય. શું કામ ખબર છે? જો કોઈ વ્યક્તિ પોતાના મુખેથી સજ્જનનો પ્રશંસા કરતી હોય ને તો એમાં ઈ વ્યક્તિનો વાંક ન હોય. શું કામ ખબર છે? દરેક વ્યક્તિને પોતાની જાત બહુ ગમે છે. આપણે બીજા કોઈને ન ગમતા હોય તો કાઈ નહીં, આપણે આપણને તો ગમતા જ હોય. 80 વર્ષે પણ માણસ 5 મિનિટ તો અરીસાને આપે છે. શું કામ? એને પોતે ગમે છે, પોતાની જાત પોતાને પ્રિય છે, એટલે એને પોતે તો પોતાને વાલો લાગતો હોય એટલે પોતે પોતાના વખાણ કરે. પણ એ વખાણ માની ન લેવાય. નારદજી છે, નારદજી એના જીવનમાં એક વખત એક ઘટના બની ગઈ, બહુ સરસ વાર્તા છે. નારદજી છે ને જ્યાં જાય ને બધા એનું સન્માન કરે. દેવલોકમાં જાય દેવતાઓ સન્માન કરે, દૈત્યલોકમાં જાય દૈત્યો સન્માન કરે. નારદજીને એક વખત વિચાર આવ્યો, જ્યાં જાવ ને મારું આટલું સન્માન છે, તો અભિમાનથી નારદજી પૃથ્વી લોકમાં આવ્યા કે પૃથ્વી ઉપર તો મારું કેટલું સન્માન હોય. તો નારદજી બ્રાહ્મણનો વેશ લઈ અને મૂર્તિવાળાની દુકાને ગયા. મૂર્તિવાળાની દુકાને કે બ્રહ્માની મૂર્તિ મળે? બ્રાહ્મણના વેશમાં નારદજીએ પૂછ્યું તો કે મળે ને. તો કે બ્રહ્માની શું કિંમત છે? મૂર્તિવાળો કે બ્રહ્માની મૂર્તિ જોતી હોય ને તો 50 રૂપિયામાં આવે. નારદજી મનમાં હસે, ઓહો, બ્રહ્માની કિંમત ખાલી 50 રૂપિયા છે પૃથ્વી ઉપર મારી જેટલી કિંમત કોઈની હોય? નારદજી બ્રાહ્મણના વેશમાં મૂર્તિવાળાને કે હે ભાઈ, વિષ્ણુ ભગવાનની જે કે છે, વિષ્ણુ ભગવાન જે કે એની મૂર્તિ મળે? કે મળે ને. એની કિંમત શું છે? તો કે 75. નારદજી મનમાં હસે, એટલે વિષ્ણુની કિંમત તો ખાલી 75 રૂપિયા છે. નારદજી અભિમાનથી કીધું મહાદેવની મૂર્તિ મળે? તો કે મળે ને. તો કે મહાદેવની મૂર્તિની શું કિંમત છે? કે 100 રૂપિયા. નારદજી મનમાં હશે, બ્રહ્માની, વિષ્ણુની અને મહાદેવની કિંમત 50 રૂપિયા પૃથ્વી ઉપર છે, મારી કિંમત કેટલી? મૂર્તિવાળાને નારદજીએ બ્રાહ્મણના વેશમાં અભિમાનથી પૂછ્યું, નારદની મૂર્તિ મળે? તો કે મળે ને. નારદજી અભિમાનથી કે નારદની કિંમત કેટલી છે? મૂર્તિવાળો કે મહારાજ, આ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ત્રણેય લઈ જાવ ને તો નારદ ભેગા ફ્રી હમણાં સ્કીમ ચાલે છે. ત્યારે નારદજીને ખબર પડી કે મારી કિંમત કેટલી છે. બડો બડાઈ ના કરે, બડા ના બોલે બોલ, હીરા મુકસે ના કરે તો લાખ અમારા. મોટો માણસ પોતાના મોઢેથી કોઈ દિવસ મોટાઈ કરે નહીં. મોટાઈ કરે તો માની પણ ન લેવાતા. બાકી ઘમંડીઓનો આ દુનિયામાં કોઈ પાર નથી. પોતાને તો પોતાની જાત પ્રિય લાગતી જ હોય. એ તો આપણે કેટલામાં છીએ ને આપણને જ ખબર હોય. આપણે કેટલામાં છીએ એ આપણને ખબર હોય, બીજાને ખબર હોય. આ શ્રીમદ ભાગવતજી છે કે અમૂલ્ય રત્ન માટે થઈને પારખું ઝવેરી પદ્મ પુરાણ બને છે, અને 6 અધ્યાયમાં પદ્મ પુરાણની અંદર ભાગવતજીનો મહિમા ગાયો છે. અને એ પદ્મ પુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતજીનો મહિમા આપણે બધાએ પેલા ગાવો છે. ભાગવતજીનો પહેલો શ્લોક એ ભાગવતજીનું મંગલાચરણ છે. મંગલાચરણ એટલે શું? જેનું સ્મરણ કરવાથી બધું જ આચરણ મંગલ બની જાય અને મંગલાચરણ કહેવાય. અને એટલા માટે તમે જુઓ, કોઈ પણ વક્તા ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરે, થોડા શ્લોકો બોલે, પછી ધૂન બોલે, પછી કથા શરૂ થાય. મંગલાચરણ એટલા માટે છે, ભગવાનનું સ્તવન કરીએ ને તો આખું સત્ર મંગલમય બની જાય. અને આ મહાત્મ્યને મંગલમય બનાવવા માટે વ્યાસજીએ પહેલો શ્લોક બહુ સુંદર લખ્યો છે. ભાગવતજીનું મંગલાચરણ છે. અને સજ્જનો, મંગલાચરણનો નિયમ એવો છે, વક્તાએ અને શ્રોતાએ બધાએ સાથે મળીને મંગલાચરણ કરવાનું હોય. અને એટલા માટે આ શ્લોક હું બોલાવું એ પ્રમાણે બધાએ બોલવાનો છે અને ભગવાનની વંદના કરી અને આપણી આ આનંદની અલૌકિક યાત્રાનો આપણે આરંભ કરવો છે. બધા પ્રેમથી બોલજો. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિસ્મૃતપત્યાય
त्याग हेतवे तापत्रय विनाशाय तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः श्री कृष्णाय वयं श्री कृष्णाय वयं नुमः श्री कृष्णाय वयं सच्चिदानंद रूपाय। बहु सुंदर श्लोक है सज्जनो। आ भागवतजीना महात्म्यનો પહેલો શ્લોક જ એવો છે ને કે આ શ્લોક ઉપર 7 દિવસ સુધી બોલવું હોય ને તો બોલી શકાય। 8 અક્ષરના 4 ચરણ છે। ભાગવતજીનો પહેલા મહાત્મ્યનો શ્લોક એ વ્યાકરણનો અનુષ્ટુપ છંદ છે। અનુષ્ટુપ છંદના જે શ્લોક હોય ને એ જ્યારે તમે બોલો ને ત્યારે અસર કરતા તો બને કે 8 અક્ષરે અટકવાનું હોય। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। આ બધા અનુષ્ટુપ છંદના શ્લોકો છે। 8 અક્ષરે અટકવાનો। વક્રતુંડ મહાકાય सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। 8 અક્ષરના 4 ચરણ હોય ને એને અનુષ્ટુપ છંદ કહેવાય। એમાં લઘુ ગુરુ આવે, પછી એમાંય પાછું માત્રા મેળ આવે, એમાંય પાછો યતિ ભંગ ન થવો જોઈએ। આ બધા ઘણા બધા નિયમો છે અનુષ્ટુપ છંદના શ્લોકના। હવે આ અનુષ્ટુપ છંદના શ્લોકના છે ને 4 ચરણ હોય 8 અક્ષરના। ભાગવતજીનો પહેલો શ્લોક એક એવો શ્લોક છે કે જે શ્લોકની અંદર પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણનો બાયોડેટા આપ્યો છે। જો આપણે છે ને આ 7 દિવસની કથા છે ને એનું ફળ શું ખબર છે? આ 7 દિવસની કથાનું ફળ એ છે કથા સાંભળ્યા પછી સંસારના છીએ ને ઈ મટીને ભગવાનના થવાનું છે। અને સંસારના બનીને રહે ને એને અબજો રૂપિયા મળે છતાં શાંતિ ન મળે। અને જે મારા ભગવાનના બનીને રહે ને એની પાસે કાંઈ ન હોય છતાં એને આનંદ આઠે કોર હોય। કારણ કે ભગવાન જ્યારે પણ મળે ને ત્યારે પૂરેપૂરો જ મળે, અને સંસાર જ્યારે પણ મળે ને ત્યારે અધૂરો જ મળે। સંસાર કોઈથી પૂરો મળે જ નહીં। એક દાખલો તો આપો કે કોઈને બધુંય મળી ગયું હોય, આજુબાજુમાં પૂછજો તો ખરા તમારે બધી રીતે શાંતિ? કાંઈક તો કોકના જીવનમાં ખૂટે જ છે, કાંઈક તો ઓછપ છે જ। સંસાર અધૂરો જ મળે। પરમાત્મા જ્યારે મળે ત્યારે પૂરેપૂરા મળે। અને પરમાત્માને મેળવવા માટે નહીં તો આ યાત્રા છે। આ કાંઠે આપણે છીએ, સામે કાંઠે ભગવાન છે, વચ્ચે એક મોટો સાગર છે, અને એ સાગરનું નામ છે ભવસાગર। શંકરાચાર્ય ભગવાનને એના શિષ્યોએ પૂછ્યું, ગુરુદેવ સંસાર કેમ? આ સંસાર શું છે? શંકરાચાર્ય ભગવાને જવાબ આપ્યો, ભવરોગ। આ સંસાર છે એ મોટામાં મોટો ભવરોગ છે। તો કિમૌષધિ, આ ભવરોગની દવા શું? શંકરાચાર્ય ભગવાને જવાબ આપ્યો, વિચારમ પરમૌષધમ। સદવિચારો એ મોટી ઔષધિ છે આ ભવસાગરને તરવાની। તો કથા એ આપણને નિમિત્ત બનશે ભગવાન સુધી પહોંચાડવા માટે। તો જે મૂર્તિયાને આપણે પરણવું છે, લગ્ન કરવા છે ભગવાનની સાથે। લગ્ન કરવા એટલે શું? લગ્ન સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય એક થવું। બે જીવ જ્યારે એક થાય ત્યારે લગ્ન થયા કહેવાય। તો આપણે ભગવાનની સાથે લગ્ન કરવા છે તો જરા મૂર્તિઓ તો જોવો પડે ને। એટલે પહેલા શ્લોકમાં ઠાકોરજીનો બાયોડેટા આપ્યો છે। જો પહેલા મૂર્તિયાની હાઈટ કેટલી, વેઇટ કેટલો, રંગ કેવો, પેલા રૂપ જોવું પડે ને। શાસ્ત્રનો નિયમ છે, કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવઃ કુલમ વિચ્છન્તિ મિષ્ટાન ઇતરે જનઃ। કન્યા છે હંમેશા પેલા રૂપને જોવે। મૂર્તિઓ રૂપાળો કેટલો છે, એ હેન્ડસમ કેટલો છે,
એ જોવાનું. બાકી આખો દીમાં માવા કેટલા દાબી જાય છે અને ગંધાતું મોઢું લઈને ફરે છે અને ઝેર કેટલું પેટમાં પધરાવે છે ઈ નહીં જોવાનું. મૂર્તિઓ રૂપાળો કેટલો છે, હેન્ડસમ કેવો છે. હમણાં અમારા કાઠિયાવાડમાં તો સજ્જનો તમને આશ્ચર્ય થશે, એક દીકરીને મહેમાન જોવા આવે તે રૂડો રૂપાળો મૂર્તિઓ, બોલો. હા, આવીને બેઠો, ધંધોય સારો, લાખોપતિ બાપનો દીકરો, અને પછી કમાણી સારી, સંસ્કારી એવો, કુટુંબય સારું, શહેરમાં રહેતો તો મકાનય સારું હતું, બધુંય આમ બધું અનુકૂળ હતું. મહેમાન વયા ગયા હતા, એના બાપે દીકરીને પૂછ્યું, બેટા તને કેમ લાગ્યું? દીકરીએ કહ્યું, હું નહીં મેળ પડે. બાપે કીધું, પણ વાંધો શું છે? મૂર્તિઓ ગોરો છે, ઊંચો છે, સંસ્કારી છે, કમાઈ છે સારું, મકાન સારું છે, કુટુંબ સારું, તને વાંધો શું છે? છોકરી ઠાવકો મોટું કે પપ્પા એને કાંઈ ખબર પડતી નથી, માથામાં તેલ નાખીને આવ્યો, લે આવ. એટલે બાકી હોય ને ધ્યાન રાખવું ખાસ. એટલે મારો કહેવાનો અર્થ એ છે, કન્યા હંમેશા રૂપને વરે. કન્યા વરયતે રૂપ માતા વિત્તમ. માં શું જોવે? મારી દીકરી જ્યાં પરણાવી છે લોકો રૂપિયા વાળા કેવા છે. અને સજ્જનો તમે જોજો, આ સમાજમાં દીકરીના સસરા વાળા પૈસા વાળા બહુ હોય ને તો એનો હરખ માને બહુ હોય. માનો સ્વભાવ છે. તો માં હંમેશા શું જોવે? માં ઈ જોવે મારી દીકરી જ્યાં પરણાવી છે લોકો રૂપિયા વાળા કેવા છે. પિતા શ્રુતમ. બાપ શું જોવે? મારી દીકરી જ્યાં પરણાવી છે મૂર્તિઓ ભણ્યો છે કેટલું, એનામાં સંસ્કાર કેવા છે ઈ જોવે. ભાઈઓ શું જોવે? બાંધવા કુલમ ઇચ્છંતિ. ભાઈઓ એ જોવે કે મારી બેન જ્યાં પરણાવી છે લોકો કુળવાન કેવા છે, એના કુટુંબમાં કોઈ બારવટિયા નથી થઈ ગયા ને. હંમેશા કુટુંબ જોવું પડે, કારણ કે કુળ એટલા માટે જોવું પડે કે કુટુંબના કુળના સંસ્કારો લોહીમાં આવ્યા વગર રહે જ નહીં. આધુનિક વંશશાસ્ત્રીઓ પણ કહે છે. એટલે કુટુંબ જોવું પડે. એટલે ભાઈઓ કુળ જોવે, બીજા બધા સગા સંબંધી શું જોવે? મિષ્ટાન ઇતરે જનાહ. તમે બધા સંસ્કૃતિ જાણતા લાગો. મિષ્ટાન ઇતરે જનાહ. સગા સંબંધીઓ શું જોવે? કરો ને કંકુના જે થવું હોય થાય, આપણને તો મોહનથાળ મળવાનો છે. કન્યા રૂપને વરે તો હંમેશા મૂર્તિઓ જોવો તો જોઈએ ને રૂપાળો કેવો છે. 8 અક્ષરમાં પરમાત્માના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. કેવું છે ભગવાનનું સ્વરૂપ? સચ્ચિદાનંદ રૂપાય. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? 3 એના રૂપના લક્ષણો છે. એમાં પહેલી વિલક્ષણતા ભગવાનના રૂપની એ છે સત છે. સત. સત એટલે કેવું? જેનો કોઈ દિવસ નાશ ન થાય તેવું. આપણું રૂપ કેવું? કે જેમ જેમ ઉંમર વધતી જાય એમ મોઢા ઉપર કરચલીઓ પડવા માંડે, મોઢું દાંત વગરનું બોખું થઈ જાય, માથાના વાળ કાળામાંથી ધોળા થઈ જાય. ઠાકોરજીનું રૂપ કેવું છે? સત. કોઈ દિવસ એનો નાશ જ નથી થતો. અને એટલા માટે પ્રેમાનંદજીએ પોતાના પદની અંદર ગાયું, સંસારીનું સુખ કાચું. કારણ સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું. એવા સુખ સાને લઈએ રે, મોહન વર્ણા મુખડાની માયા લાગી રે. મોહન પ્યારા મુખડાની માયા લાગી. ભગવાનનું રૂપ કેવું છે? જે ભગવાનને પરણે ને, જે ભગવાનને પરણે એનો ચૂડલો કોઈ દિવસ નંદવાય નહીં. અરે મીરા કહે એવા વરને વરીનું હું શું કરું? અરે જે આજ જીવે અને કાલ મરી જાય. હું તો વરી છું મારા ગીરધર વરને, મારો ચૂડલો અમર બની જાય. સાત, જેનો કોઈ દિવસ નાશ ન થાય. અને બીજું, એક પણ અણુ એવું નથી કે જે અણુમાં ભગવાન ન હોય. એટલે જે સર્વત્ર છે અને સર્વદા. ભગવાન એટલે શું? ભગવાન એટલે જેને ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળ, ત્રણેય કાળમાંથી એકય કાળ લાગુ ન પડી શકે. જેનું હોવાપણું છે, હોવાપણું, એને સત કહેવાય. હું તમને દ્રષ્ટાંતથી સમજાવું કે ભાગવત કથાની પોથી યાત્રા નીકળે, મોટી શોભાયાત્રા નીકળે, પછી જે યજમાનો હોય એ ભાગવતજીની શોભાયાત્રા લઈને પસાર થતા હોય, કોઈ મોટું શહેર હોય, તો જે લોકો પોથી યાત્રા અહીંથી પસાર થશે અને અમે ભાગવતજીના દર્શન કરશું, આવી રાહ જોઈને જે લોકો ઘરના દરવાજે ઊભા હોય એવા લોકો માટે શોભાયાત્રા ભવિષ્યકાળ છે કે અહીંથી હમણાં પસાર થશે. હવે જે લોકોના ઘર પાસેથી શોભાયાત્રા પસાર થઈ રહી છે એવા લોકો માટે પોથી યાત્રા એ વર્તમાન કાળ છે કે અહીંથી પોથી યાત્રા પસાર થઈ રહી છે.
અને જેના ઘર પાસેથી પોથીયાત્રા પસાર થઈ ગઈ એના માટે પોથીયાત્રા ભૂતકાળ છે. પણ પહેલેથી છેલ્લે સુધી જે શોભાયાત્રામાં જોડાયેલો છે એના માટે પોથીયાત્રા કયો કાળ છે? એના માટે શોભાયાત્રા એકેય કાળમાં ગણાય, કારણ કે પહેલેથી છેલ્લે સુધી છે. એમ પરમાત્મા એ સત છે. સત એટલે જે બ્રહ્માંડ ન હતું ત્યારે પણ જે તત્વ હતું, અને બ્રહ્માંડ છે ત્યારે પણ જે તત્વ છે, અને બ્રહ્માંડ નહીં હોય ત્યારે પણ જે તત્વ વિદ્યમાન હશે એ તત્વ એટલે સત તત્વ છે. આ ભગવાનના રૂપની પહેલી વિલક્ષણતા છે, જેનો કોઈ દિવસ નાશ ન થાય. સજ્જનો, પ્રભુના સ્વરૂપની બીજી વિલક્ષણતા એ છે ચિત્ત. ચિત્ત એટલે શું? ચિત્ત એટલે ચૈતન્ય. ચૈતન્ય એટલે શું? ભગવાનના રૂપની બીજી વિલક્ષણતા એ છે જે દેખાતો નથી છતાં છે. જે દેખાતો નથી છતાં છે. ચૈતન્ય. ચૈતન્ય એટલે શું? જે મારા અને તમારી અંદર અને બહાર જે સ્વસી રહ્યો છે. જગત માત્રની જે ચેતના છે ને એ ઈશ્વર છે. પણ આપણું દુર્ભાગ્ય એ છે કે આપણા ભક્તિની અંદર, આપણા ભાવમાં એટલી બધી પ્રાકૃતતા ભરેલી છે કે આપણને મૂર્તિની અંદર ભગવાન દેખાય છે, આપણને ભગવાનની ચેતનામાં ભગવાનનું દર્શન નથી થતું. મને ઘણી વાર વિચાર આવે કે આપણે કોઈને ત્યાં દિવાળી ઉપર રામ રામ કરવા ગયા હોઈએ, જય શ્રી કૃષ્ણ કરવા ગયા હોય નવા વર્ષના, અને એમાં કોઈના ઘરના દરવાજે સરસ મજાની રંગોળી બનાવેલી હોય તો રંગોળીને જોઈને આપણી આંખ સ્થિર થઈ જાય ને, કેવી સરસ રંગોળી છે, કોણે બનાવી હશે? આપણે પૂછીએ, બહુ સરસ રંગોળી, કોણે બનાવી? ક્યાંક પ્રસંગમાં જમવા ગયા હોય તો સરસ મજાની રસોઈ બની હોય તો આપણે ખાતા ખાતા વખાણ કરીએ કેવી સરસ રસોઈ બનાવી છે. આ રસોઈ બનાવવાળો રસોઈયો કોણ હશે એના વિશે આમ જાણવાનું મન થાય કે ન થાય? થાય. કોઈ સારું મકાન હોય ને એમાં લેવલ ટુ લેવલ ગ્લેસ ટાઇલ્સ લાગેલી હોય, બરાબર લાદી પ્લાસ્ટર કરેલો હોય તો મકાનને જોઈને આપણને વિચાર આવે કે આવું સરસ મકાન બનાવનારો કડિયો કોણ હશે? ઈ જાણવાની જિજ્ઞાસા થાય. પણ કોઈ દી એવી જિજ્ઞાસા થઈ કે આ મોરના પીછામાં રંગ કોણે પૂર્યો હશે? આ કીડીના આતર કોણે ઘડ્યા હશે? ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી. રાત્રિના સમયે આગિયા જોયા છે ને, જુગનું અંધારું હોય ને ત્યારે વાડી ખેતરમાં ઉડતા હોય, એકદમ એની પાછળ ટમટમિયા લાઈટ દેખાતી હોય. એ જીવડાને પકડીને જોવો ને તો નો જનરેટર હોય, નો ક્યાંય છેડા આપેલા હોય, છતાંય ટમટમિયા દેખાય. કોઈ દિવસ શેરડીને ખાઈને વિચાર આવ્યો કે આ શેરડી આટલી બધી ગળી છે, આમાં ગળપણ મૂકનારો છે કોણ? કોઈ દિવસ આપણને કોયલનો મધુર કંઠ સાંભળીને વિચાર આવ્યો કે આ કોયલના કંઠની અંદર આટલી બધી મધુરતા મૂકનારો કોણ છે? લીંબુને ચાખીને વિચાર આવ્યો કે કોઈ દિવસ કે આ લીંબુમાં ખટાશ મૂકનારો કોણ છે? અને ગુલાબનું સુંદર ફૂલ સૂંઘીને વિચાર આવ્યો કે આ ગુલાબના ફૂલમાં સુગંધ મૂકનારો કોણ છે? જે જગતની ચેતના છે એ ઈશ્વર છે. પણ પાછા ઈશ્વર છે ને એ એવો કાર્ય કરતા છે. इस दुनिया में सुंदर सुंदर फूल खिलाने वाला, तरह तरह की कठपुतली को नाच नचाने वाला, बोलो कौन है, बोलो कौन है? सब कुछ करता रहता फिर भी मौन है. આ ઈશ્વર કેવો કાર્ય કરતા હે? બોલો. ઈ બધુંય કરે અને છતાંય ક્યાંય કાર્ય કરતા ને તમે જોયો? મોટા મોટા પ્રસંગો હોય ને, ભાગવત કથાઓ હોય, કોઈ સમૂહની કથાઓ હોય ને, તો અહીંયા તો બહુ સારી વ્યવસ્થા છે. નહીતર ઘણી જગ્યાએ છે ને કાર્ય કરતા હોય, કાર્ય કરતા કે આ કથાના કાર્ય કરતા છે, એ કાર્ય કરતાના ખિસ્સા ઉપર સરસ મજાના ભરત ભરેલા બિલ્લા લગાડેલા હોય. એને શું કહેવાય? આ કાર્ય કરતા છે. પણ અમે હાથી સુધી કથા કરીએ જોઈએ ને, નામ કાર્ય કરતા હોય પણ કાર્ય કાંઈ ન કરતા હોય. એને કાર્ય શું કરવાનું? છેલ્લે સન્માન સમારોહ થાય ત્યારે સાલ ઓઢવા પહોંચી જવાનું. કામ બધાય પડદા પાછળ બીજા કરતા હોય. પણ સજ્જનો, મારો ભગવાન કેવો કાર્ય કરતા છે કે કાર્ય એનું બધે દેખાય છે, કાર્ય કરતા પોતે ક્યાંય દેખાતો જ નથી. એક સંતને કોઈએ પૂછ્યું, ઈશ્વર છે? સંતે કહ્યું હા. તો છે તો દેખાતો કેમ નથી? સંતે બહુ સરસ જવાબ આપ્યો, ભગવાન છે છતાં દેખાતા નથી. એનું કારણ છે, કોઈની પાસેથી આપણે 50,000 રૂપિયા ઉછીના લીધા હોય અને કોઈને આપણે એમ કીધું હોય કે 6 મહિને હું તમને પૈસા પાછા આપી દઈશ, વરસ થઈ જાય છતાં પૈસા પાછા ન આપી શકીએ અને શેરીમાં એક વખત આપણને વ્યક્તિ સામો મળે
જો સામે વાળો પૈસા આપનારો સમજુ હોય ને તો ઈ શું કરે, રસ્તો બદલી નાખે. કારણ કે ઓલો બિચારો પૈસા આપી નથી શકતો ને સામો મળશે તો એને સંકોચ થશે. એના કરતા લાવને હું જ રસ્તો બદલી નાખું. એમ ભગવાન છે ને એવા દયાળુ છે કે એને આ જીવ ઉપર એટલા ઉપકાર કર્યા છે, એટલા ઉપકાર કર્યા છે, ઉપકારનો બદલો આ જીવ વાળી શકતો નથી. અને ભગવાન સામા આવે અને આ જીવને સંકોચ થાય એના કરતા ભગવાન આ જીવથી કાયમી છુપાયા જ રહે છે, સંતા કુકડી રમ્યા જ કરે છે ભગવાન. કારણ કે દેખાય તો આપણને સંકોચ થાય ને કે આ પ્રકાશ મફતમાં આપે. લાઈટ વાળા તો બિલ મોકલે 2 મહિને 2000 5000 રૂપિયા આવી જાય. સૂર્ય સમયસર ઉગે, સમયસર અસ્ત પામે, છતાંય કોઈ દી બિલ આવ્યો. અને સૂર્યનારાયણ કોઈ દિવસ વેકેશન કર્યું કે હાલો તમે બધા વેકેશનમાં મામાની ઘરે જાઓ છો, મારે વેકેશનમાં મામાની ઘરે જવું છે, 15 દિવસ હવે હું નહીં આવું, છતાંય કોઈ દી બિલ આવે. સૂર્યનારાયણ એવા દે. ભગવાન છે ને એવો કાર્ય કરતા છે, કાર્ય બધે દેખાય છે, કાર્ય કરતા પોતે ક્યાંય દેખાતો જ નથી. આ ચિત્ત છે, આ ચૈતન્ય છે, એ ભગવાન છે. અને ત્રીજું બતાવ્યું છે ભગવાનના સ્વરૂપની વિલક્ષણતા, આનંદ રૂપાય. આનંદ રૂપાય એટલે શું ખબર છે? જો કોઈ સંતો એમ કહેતા હોય ને કે મને ભગવાનના દર્શન થઈ ગયા છે, તો એને ભગવાનના દર્શન થયા છે કે નહીં એની પરીક્ષા કરવી હોય ને તો એક જ કસોટી, એને કોઈ કાંટાની વાડમાં નાખી દે ને તોય એને આનંદ હોય, અને એના ગળામાં કોઈ ફૂલનો હાર પહેરાવે ને તોય આનંદ જ હોય. એક સરખી સ્થિતિમાં કાયમી રહેવું. एक सरखी स्थिति એટલે सुख में रखो चाहे दुख में रखो, हरि मुख से कछु ना कहे तो हरि में तो राखो के जैसे रहूंगो. संत જેને ભગવાનના દર્શન થઈ જાય, એ ભગવાનના દર્શન થઈ જાય એટલે એને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન દેખાઈ જાય એવો અર્થ ન કરશો. ભગવાનના દર્શન થઈ ગયા એટલે એને શું થયું? આનંદની પ્રાપ્તિ થઈ ગઈ, આનંદની. અને આનંદ એટલે શું? આપણે જે ગોતીએ છીએ ને મળે છે ને એને સુખ કહેવાય ને આનંદ ન કહેવાય. આનંદ એને કહેવાય કે ગમે એવી પરિસ્થિતિ આવે, એ પછી સુખની હોય તોય ભલે અને એ દુઃખની હોય તોય ભલે, ગમે તે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિથી પ્રભાવિત થવાનું બંધ કરવું, એનું નામ આનંદ છે. મેલો ઘેલો તોય તમે થાજો ટપાલનો થેલો. આપણી પ્રાચીન સંતવાણીમાં એવું ગવાયું છે કે મેલો ઘેલો તોય તમે થાજો ટપાલનો થેલો. ટપાલના થેલા જેવું જીવન જીવવું. ટપાલનો થેલો એટલો મેલો હોય ને, તમે કોઈ દી એવું છાપામાં સમાચાર વાંચ્યા કે ભાઈ કેન્દ્ર સરકારને 10,000 ટપાલના થેલા ધોવાના છે, ધોબી લોકો ટેન્ડર ભરે. ટપાલના થેલા કોઈ ધોવાના જ ન હોય, અને છતાંય ટપાલના થેલા જેવું જીવન જીવવાનું. શું કામ? ટપાલનો થેલો હોય ને એમાં કોઈના જન્મના સમાચારના કાગળે હોય અને કોઈના મરણના મેલાય હોય. એ ટપાલના થેલાની અંદર કોઈકના મન્યોડરે હોય અને કોકના ઉઘરાણીના કાગળિયા હોય. એ ટપાલના થેલામાં કોકના લગ્નની કંકોત્રી હોય અને એ ટપાલના થેલામાં કોકના છૂટાછેડાના કોટના કાગળિયા હોય. પણ ટપાલના થેલાની એની કઈ અસર ખરી? ટપાલના થેલાને શું કરવાનું? જે છે તે અહીંથી અહીંયા પહોંચાડી દેવાનું. એમ સાચો જે સંત છે, જેને ભગવાન દર્શન થઈ ગયા છે, એટલે કે એને આનંદની અનુભૂતિ થઈ ગઈ છે, એનું જીવન કેવું હોય? જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિને સાક્ષી ભાવથી જોયા કરે. એ જે આનંદ છે એ ઈશ્વર છે. ભગવાનનો દેહ છે ને એ કઈ આપણી જેમ હાડકા માંસ અને લોહીથી ભરેલો નથી. ભગવાન છે એ ચિદાનંદમય દેહ તમારી. વાલ્મીકીજી રામચરિતમાનસના અયોધ્યાકાંડમાં બોલ્યા છે, પ્રભુનું શરીર છે એ આનંદમય છે, આનંદમય. અને આનંદ એક એવી અવસ્થા, કાંઈ પણ પરિસ્થિતિ ઊભી થાય એમાં કોઈ દિવસ પરિસ્થિતિથી પ્રભાવિત જ નહીં થવાનું. 5 લાખ રૂપિયા મળે ને એમાં આનંદ થતો હોય તો 2 લાખની નુકસાનીમાં દુઃખ થવાનું જ. કારણ કે 5 લાખ મળે એમાં સુખ થયું એટલે નુકસાનીમાં દુઃખ થાય. પણ 5 લાખ મળે તો એમાં છલકાઈ નહીં જવાનું, અને 2 લાખની નુકસાની થાય તો એમાં દબાઈ નહીં જવાનું. એ જે અવસ્થા છે એ આનંદ, એ ઈશ્વર છે. પેલા 8 અક્ષરની અંદર પ્રભુના સ્વરૂપની વિલક્ષણતા બતાવી, બીજા 8 અક્ષરની અંદર ભગવાનના કાર્યની વિલક્ષણતા બતાવી છે. ભગવાનનું કાર્ય કેવું? ભગવાન એ કરે શું? આ મૂર્તિઓ છે એનો વ્યવસાય શું છે? એનો કામ ધંધો? એના 3 કામ છે. શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. જેવી રીતે કરોળિયો પોતાની અંદરથી ઝાડ કાઢે, કરોળિયો મોટો ઝાડો બનાવે ને, મકરી કરોળિયો એ મોટો ઝાડો બનાવે. એ કરોળિયો જે ઝાડો બનાવે ને એ એનું રહેવાનું ઘર નથી.
કરોળિયાનું ઝાડું એ કરોળિયાની ખાવાની વ્યવસ્થા છે. મોટું ઝાડું બનાવે ને એટલે નાના મોટા જીવજંતુઓ ઉડતા ઉડતા એ ઝાડામાં ફસાઈ જાય અને પછી કરોળિયો એ જીવડા ખાઈને પોતાનો નિર્વાહ કરે. તો પોતાની અંદરથી ઝાડું કાઢે, ઈ ઝાડાની અંદર પોતે ને પોતે રમે અને પોતાનો જ્યારે પેટ ભરાઈ જાય, નિર્વાહ થઈ જાય એટલે પોતાની અંદર જ પાછું ઝાડું સમાવી લે. આ ઈશ્વરનું કામ શું? પોતાની અંદરથી જગત પ્રગટ કરે અને પ્રગટ થયેલા જગતનું પોતે જ પાલન કરે અને સમય આવે ત્યારે પોતાની અંદર જગતને સમાવી દેવું. જેનાથી જગત જન્મે, જેનાથી જગત જીવે અને જેની અંદર જગત લય પામે, આ ત્રણ એના મુખ્ય કામ છે. વિશ્વની ઉત્પત્તિ કરવી એટલે જનરેટ કરવું, જી ફોર જનરેટ. પછી એ ઉત્પન્ન કરેલું, એ જનરેટ થયેલું જે વિશ્વ છે એનું એને ઓપરેટ કરવું એટલે એનું સંચાલન કરવું એટલે ઓ ફોર ઓપરેટ. અને પછી સમય આવે એટલે એનો સંહાર કરી નાખવો એટલે ડિસ્ટ્રોય. ડી ફોર ડિસ્ટ્રોય, જી ફોર જનરેટ, ઓ ફોર ઓપરેટ અને ડી ફોર ડિસ્ટ્રોય એટલે જનરેટ, ઓપરેટ અને ડિસ્ટ્રોય. એ ત્રણેયના એક એક અક્ષર લીધા. જી ઓ ડી, ગોડ એટલે ભગવાન. એટલા માટે જ ઇંગ્લિશમાં ભગવાનને આપણે શું કહીએ છીએ? ગોડ. જનરેટ કરે, ઓપરેટ કરે, ડિસ્ટ્રોય કરે, ત્રણ એના કામ છે. તો વિશ્વની ઉત્પત્તિ કરવી, પાલન કરવું અને સંહાર કરવો, કામ તો બહુ સારું, પણ મૂર્તિયાનો સ્વભાવ કેવો છે? ઠાકોરજીના જે બનીને રહે ને, જે મારા પ્રભુને પરણીને રહે ને, જેને ભગવાન ઉપરનો ભરોસો હોય ને, એને ભગવાનના સ્વભાવનો અનુભવ થાય. એ ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. મનુષ્યને લાગેલી ત્રણ પ્રકારના જે તાપ છે એ ભગવાનનો બનીને રહે ને એને એ તાપનો અનુભવ ન થાય. મનુષ્યને ત્રણ પ્રકારના તાપ લાગેલા છે: આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. જેને આપણી ભાષામાં કેવું હોય ને તો એને કહેવાય આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રણ તાપ છે. અને સજ્જનો, આ તાપ એવા છે કે એ માણસને છે ને અંદરથી તપાવે છે. બહારનો સૂર્યનો તાપ તપાવતો હોય ને તો તમે એર કુલરની સામે બેસો કે પંખા નીચે બેસો કે એર કન્ડિશન ઓફિસમાં બેસો તો તમને એ તાપ પરેશાન ન કરે. પણ અંદરથી જ્યારે તાપ હેરાન કરતો હોય ને ત્યારે પોતે એર કન્ડિશન ઓફિસમાં બેઠો હોય ને છતાંય અંદરથી અકળાતો હોય. દુનિયાનો ટોચનો પોપ ડાન્સર માઇકલ જેક્સન, તમે નામ સાંભળ્યું હશે. આ માઇકલ જેક્સનના સુવાનો પલંગ 3,85,00,000 રૂપિયાની કિંમતનો હતો. મેં લેખમાં વાંચ્યું હતું કે 3,85,00,000 નો પલંગ, એવડું મકાન આપણું ન હોય. એ પલંગની અંદર માઇકલ જેક્સનને એક દિવસ પણ ઊંઘ નહોતી આવી. તમારી બહારની પરિસ્થિતિ કેવી છે એ મહત્વનું નથી, અંદરની તમારી મનસ્થિતિ કેવી છે. અને અંદરથી જ્યારે મનસ્થિતિ આધિ, વ્યાધિ અને ઉપાધિ વાળી હોય ને ત્યારે 100 એર કન્ડિશનની નીચે માણસને બેસાડો છતાંય માણસ પકડાયા જ કરે, કારણ કે એ તાપ અંદરથી આવે છે. આધિ એટલે શું? આધિ, વ્યાધિ અને ઉપાધિ આપણે કહીએ તો ખરા, હું સમજાવું. આધિ એટલે શું? આધિ એટલે, જો સજ્જનો સમજવાનો પ્રયત્ન કરજો, આધિ એટલે જે વસ્તુ તમારી પાસે નથી ઈ મેળવવાની ચિંતામાં તમને ભગવાને જે આપ્યું છે એનો આનંદ તમે ન લઈ શકો ને એને આધિ કહેવાય. મારી પાસે મોટરસાઇકલ છે પણ મોટર ગાડી નથી, તો બીજાની મોટર ગાડી જોઈને મને એમ થાય કે આ મોટર ગાડી મારી પાસે હોય તો પરિણામે થાય શું કે એ મોટર ગાડી મારા ભાગ્યમાં ન હોય એટલે મોટર ગાડી તો મને ન મળે, પણ મને ભગવાને જે મોટરસાઇકલ આપ્યું ને એનો હું આનંદ ન લઈ શકું, એને આધિ કહેવાય. આ માણસની સ્થિતિ કેવી છે સજ્જનો? આપણે દુઃખી થઈએ છીએ એના ઘણા બધા કારણો છે. એમાંનું એક કારણ છે માણસ છે ને અપ્રાપ્ત પરિસ્થિતિના ચિંતનમાં પ્રાપ્ત પરિસ્થિતિનો આનંદ નથી લઈ શકતો. આપણને ટેવ એવી પડી છે, આપણને એવા હેવા પડ્યા છે, આપણને એવી હેબિટ પડી છે, જે મળ્યું છે એને આપણે માણવું નથી અને જે નથી મળ્યું એને આપણે ભૂલવું નથી. દાખલા તરીકે બીજાની પાસે ગુલાબના ફૂલ હોય, મારી પાસે મોગરાના ફૂલ હોય, તો બીજાના ગુલાબના ફૂલ જોઈને મને એમ થાય કે આની પાસે તો ગુલાબના ફૂલ છે, મારી પાસે તો મોગરાના જ છે. તો ઈ ગુલાબના ફૂલ મારી પાસે હોય તો ઈ મેળવવાના પ્રયત્નમાં, ઈ ચિંતામાં મારા ભાગ્યમાં ગુલાબના ફૂલ ન લખ્યા હોય ને એટલે ઈ ગુલાબના ફૂલ તો મને ન મળે, પણ મને ભગવાને જે મોગરાના દીધા હોય ને ઈ એમને કરમાઈ જાય, એની સુગંધ લીધા વગરની રહી જાય, અને આધિ કહેવાય. બીજું છે ઉપાધિ. ઉપાધિ એટલે શું ખબર છે? ઉપાધિ એટલે મોટર ગાડી હોય પણ ઘરમાં રાખવાની જગ્યા ન હોય ને
એટલે પોતે એર કન્ડિશનમાં બેઠો હોય ને મોટર ગાડી તડકે પડી હોય ને, ઈ પોતે એસી માં બેઠો હોય ને છતાંય મોટર ગાડી તડકે તપતી હોય ને એની ચિંતામાં પોતે અંદર બેઠો બેઠો તપતો હોય એને ઉપાધિ કહેવાય. ઉપાધિ એટલે શું? તમને ભગવાને જે વસ્તુઓ આપી છે ઈ વસ્તુઓના મેન્ટેનન્સનું જે દુઃખ છે ને સજ્જનો, ઈ ઉપાધિ છે. અને બહુ વફાદારી અને મારી જવાબદારી પૂર્વક વિચારીને તમને કહું છું, જે લોકો એવું માનતા હોય ને કે આટલી વસ્તુ અને આવું મકાન અને આવી ગાડી અને આવા કપડા અને આટલા ઘરેણા અને આટલા રૂપિયા મારી પાસે હોય તો જ મને શાંતિ મળે, એવા વિચારવા વાળા માણસને મરી જાય ત્યાં સુધી સાચી શાંતિ ન મળે. શું કામ ખબર છે? હું અને તમે જે પદાર્થમાં શાંતિ ગોતીએ છીએ એ પદાર્થ જ કાયમી નથી, તો એમાં જે શાંતિ હોય કાયમી કઈ રીતે હોઈ શકે? મને કહો. જે વસ્તુ જ કાયમી નથી, દાખલા તરીકે બપોરનો સમય થાય અને 12 ને 15 મિનિટ થવા આવે એટલે એમ થવા માંડે મહારાજ હવે કથા પૂરી કરે તો સારું, બહુ ભૂખ લાગી છે. અને એ ભૂખ લાગી છે ને અત્યારે કોઈ સરસ મજાના ચૂરમાના લાડુ ખવડાવી દે તો આનંદ આવી જાય. ચૂરમાના લાડુ બહુ આનંદ આવે ને? સાચું કેજો, ઈ ચૂરમાનો લાડુ ખાતી વખતે કેટલો આનંદ આવે, પણ વફાદારી પૂર્વક જવાબ આપજો, ઈ ચૂરમાનો પેલો લાડુ ખાતી વખતે જે આનંદ આવે ઈ જ આનંદ 5મો લાડુ ખાતી વખતે આવે? જો એમાં આનંદ હોય તો પેલો લાડુ ખાતી વખતે જે આનંદ આવે છે એ જ આનંદ 5મો લાડુ ખાતી વખતે આવવો જોઈએ. 4 લાડુ ખાઈ શકતા હોય કોઈ 5મો પીરસી જાય ને એમ કે મારા સમસે જો ન ખાવ તો આપણે 5મો પરાણે ખાઈ જઈએ, પણ 6થો લાડુ આપે તો મોઢું બગાડતા ખાઈ એમ થાય કે હમણાં વોમિટ થઈ જશે. કેમ ભાઈ? પેલા લાડુમાં બહુ આનંદ આવતો હતો. મોટર ગાડી તમે વસાવો, સાચું કહેજો, એ મોટર ગાડીમાં મનન તમને સુખ દેખાય, મોટર ગાડીમાં સુખ છે? જો એ મોટર ગાડીમાં સુખ હોય તો એ મોટર ગાડીમાં પહેલે દિવસે જે મજા આવે એ જ મજા એ મોટર ગાડીમાં 5 વર્ષ પછી આવે. જો એમાં આનંદ હોય તો એમાં એક સરખો આનંદ આવતો રહેવો જોઈએ. સારા કપડા લઈએ તો પહેલે દિવસે એ કપડાની જોડી તમે પહેરો અને ઈ જે મજા આવે ઈ જ મજા ઈ કપડાની જોડીમાં 2 વર્ષ પછી આવે. જો એમાં આનંદ હોય તો એક સરખો આનંદ આવવો જોઈએ. એનો અર્થ એ થયો એમાં આનંદ છે જ નહીં, એમાં સુખ છે જ નહીં, એટલે તો એને ઉપાધિ કહેવાય છે. સાચું કેજો. એ સજ્જનો, આપણે બધાય પૈસા ભેગા કરવા માટે, સારું મકાન બનાવવા માટે, સારી મોટર ગાડી વસાવવા માટે, સારા કપડા પહેરવા માટે થઈને મહેનત કરીએ, અને જે દિવસે આપણી પાસે કાંઈ નહોતું અને અત્યારે આપણી પાસે ઘણું બધું છે તો સાચું કેજો, કાંઈ નહોતું તે દિવસે વધારે શાંતિ હતી કે અત્યારે ઘણું બધું છે ત્યારે વધારે શાંતિ છે? બહેનોને ખબર હોય, દિવાળી ઉપર ઘર સાફ સફાઈ ચાલતી હોય ને તો ઘરની અંદર બધી જે અલમારીઓ કબાટ ને હોય ને બધું ખાલી કરે, અને પછી સાંજ પડે કામ કરતા કરતા થાકી જાય ને એટલે શું કે એ ભગવાન જેટલું વધારીએ એટલી ચિંતા છે. તો શું કામ વધારો છો? મારા અને તમારા ઘરમાં 70% વસ્તુ એવી પડી છે કે આપણને ગળા સુધી વિશ્વાસ છે કે મરી જાય ત્યાં સુધી આ વસ્તુ આપણને કામમાં લાગવાની નથી, છતાં એ વસ્તુને સાચવવામાં જિંદગીનો કિંમતી સમય બરબાદ કરી નાખીએ છીએ. કબાટની અંદર 70% કપડા એવા પડ્યા છે કે આપણને ખબર છે કોઈ દી આ કપડા આપણે પહેરવાના જ નથી, છતાં એને સાચવીએ. બોલ, ઈ ઉપાધિ છે. વસ્તુ છે પણ વસ્તુના મેન્ટેનન્સનું જે દુઃખ છે એ ઉપાધિ છે. મોટર ગાડી છે પણ મોટર ગાડી તડકે પડી છે, ઈ તડકે પડેલી મોટર ગાડીની ચિંતા એને ઉપાધિ કહેવાય. સજ્જનો, ઘણીવાર કથામાં કહું, વસ્તુ છે ને સારી છે, મોટર ગાડી હોવી જોઈએ, મોબાઈલ હોવો જોઈએ, ટીવી હોવું જોઈએ, પણ જે વ્યક્તિને એ વસ્તુ સુવિધા બનવાને બદલે સમસ્યા થઈ જતી હોય ને એવા લોકો એ વસ્તુ બહુ ભેગી ન કરવી. જો નાની ઉંમરના જેટલા લોકો કે મારાથી મોટી ઉંમરના જે લોકો છે એ બધાએ મોબાઈલ વગરનો યુગ જોયો છે. જોયું છે ને આપણે? મોબાઈલ નહોતા જ, અને મોબાઈલ વગર બધું ચાલતું હતું કે નહોતું ચાલતું સરખું? અત્યારે એક વખત મોબાઈલ આવી ગયા, હવે મોબાઈલ વગર 1 મિનિટ રહ્યો ગઈ. બહાર ગામ ગયા હોય ને મોબાઈલનું ચાર્જર જો ભૂલી ગયા હોય ને તો મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય ને તો હારે પોતાની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય. અને એવો ઘાંઘો થાય, ઝીણી પિન વાળું ચાર્જર છે, ઝીણી પિન વાળું ચાર્જર છે, કારણ કે એને ચેન જ ન પડે, કારણ કે એની સાથેનું બંધન છે ને, એની સાથેનું જોડાણ થઈ ગયું. હવે એના વગર રહી જ ન શકાય. એક દિવસ જો અને એ મોબાઈલની અંદર જો બેલેન્સ ન હોય, એ મોબાઈલની અંદર જો પાછું બેલેન્સ હોય, બેટરી ફૂલ હોય તો નેટવર્ક ન આવતું હોય, એ જે અકળાય ને એ ઉપાધિ છે. ત્રીજો શબ્દ છે વ્યાધિ. વ્યાધિ એટલે શું? મોટર ગાડી છે, ઘરમાં રાખવાની વ્યવસ્થા કરી છે, બધુંય બરાબર અનુકૂળ થઈ ગયું છે, મોટર ગાડી છે, રાખવાની જગ્યાએ છે, બહારગામ જવું છે પણ હાંકતા આવડતી નથી, એ વ્યાધિ છે.
વ્યાધિ એટલે શું ખબર? વ્યાધિ એટલે ઘરની સ્થિતિ એવી હોય કે આમ તમે જુઓ ને તો આપણા વૈભવને જોઈને બીજાને ઈર્ષા આવતી હોય તો ઓહો આની પાસે સંપત્તિ ને વૈભવ તો જો, પણ ઈ વૈભવ આપણને સુખ નો આપતો હોય. શું કામ? સામે ડાઇનિંગ ટેબલ ઉપર ગુલાબ જાંબુનો આખો થાળ ભર્યો હોય, ગુલાબ જાંબુ ભાવતાય બહુ હોય, પણ ડોક્ટરે કીધું હોય હવે ડાયાબિટીસ થયું છે, ડાયા થઈને બેઠા રહેજો, એક ગુલાબ જાંબુ ખાશો તો 2 ઇન્જેક્શન લેવા પડશે, આને વ્યાધિ કહેવાય. હોય બધું મહેનત કરી અને ભેગું બધું કરીએ, પણ ભેગું કર્યા પછી શરીરની સ્થિતિ એવી થઈ જાય કે એ વસ્તુ આપણે ઉપયોગ જ ન કરી શકીએ. ઘરની અંદર 50-50 હજાર રૂપિયાની કિંમતના સરસ મજાના ડંડલો કિલોના ગાડલા હોય, પણ ડોક્ટરે કીધું હોય કમર દુખે છે ને જમીન ઉપર ચત્તા સૂજો, ગાડલું બાજુમાં પડ્યું હોય પોતે જમીન ઉપર સૂતો હોય. આ વ્યાધિ છે. આ વ્યાધિ એટલે શરીરના રોગ. પણ ભાગવતજી એમ કહે છે જે મારા ભગવાનનો બનીને રહે ને એને આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી એકય તાપ એને સ્પર્શે નહીં, કારણ કે ભગવાનનો સ્વભાવ છે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ એ જીવના નાશ કરી નાખે. એક જણો છે ને મહાદેવજીના મંદિરે ગયો સજ્જનો, અને મહાદેવજીને પગે લાગીને કે ભોળાનાથ મને તમારી દયા બહુ આવે છે. મહાદેવજી કહેલા તું મારી દયા ખાવા વાળો કોણ? તો કે શેની દયા આવે છે? તો ઓલો ભગત કે મને દયા ઈ આવે છે કે તમે કૈલાસ પર્વત ઉપર રહ્યો ન્યા ઠંડી, તમારા મસ્તક ઉપર ગંગાનો પ્રવાહ વહે, ગંગાજી ઠંડા, અને તમારી બાજુમાં હિમાલયના પુત્રી પાર્વતી બિરાજે, ઈ પર્વતની પુત્રી હિમાલયની દીકરી, એટલે એ ઠંડા. હે ભોળાનાથ તમને ઠંડી નહીં લાગતી હોય? મહાદેવજી કે બહુ ઠંડી લાગે છે. તો ઓલો ભગત કે એક કામ કરો ને, તમે અમારા હૃદયમાં આવી જાઓ ને. કેમ? તો કે અમારા હૃદયમાં આધિ વ્યાધિ અને ઉપાધિના 3 તાપ છે, તમે અમારા હૃદયમાં બેસી જાઓ એટલે તમારી ઠંડી મટી જાય અને અમારા તાપ મટી જાય, સરવાળે બધું સરખું થઈ જાય. જે ભગવાનનો બનીને રહે એને ત્રિવિધ તાપનું શમન થઈ જાય. તો પછી જે સચ્ચિદાનંદ રૂપ છે, વિશ્વની ઉત્પત્તિ પાલન અને સંહાર કરે છે, 3 પ્રકારના તાપનો નાશ કરે છે. ભગવાન કોણ? શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય વયમ. આવા શ્રી કૃષ્ણ ભગવાનને વયમ અમે નમસ્કાર કરીએ છીએ. સજ્જનો, સંસ્કૃત વ્યાકરણના 3 રૂપ છે, અહમ, આવામ અને વયમ. અહમ એટલે હું એકલો, આવામ એટલે અમે 2, અને વયમ એટલે અમે બધા. વ્યાસજીએ આરંભમાં જ કહી દીધું છે અમે બધા તમને નમસ્કાર કરીએ છીએ. એનો અર્થ એ થયો વ્યાસજી એકલા નથી. વ્યાસ એટલે વક્તા, જે કથાનો વિસ્તાર કરે છે. કથાના આરંભમાં વક્તા એકલો નથી. સત્સંગમાં શ્રોતા અને વક્તા બધાએ સાથે મળી અને આ સત્સંગની યાત્રા કરવાની છે. અને સત્સંગની અંદર નાનું મોટું કોઈ હોય જ નહીં હો. અને સજ્જનો સમજવામાં ભૂલ કરતા નહીં. સત્સંગમાં વક્તા મોટો છે એવું તો મહેરબાની કરીને માનતા નહીં. હા, વક્તા મોટો છે જ નહીં. આ સ્ટેજ ઉપર તમે વક્તાને બેસાડો અને વક્તાને આ વ્યાસપીઠ ઉપર તમે બેસાડો એટલે કઈ એવું ન માની લેવું વ્યાસપીઠ ઉપર બેસી ગયા એટલે અમે મોટા થઈ ગયા. ઈ તો તમારી પાસે મોટાઈ છે ને એટલા માટે થઈને તમે વક્તાને મોટાઈ આપો છો. જેની પાસે જે વસ્તુ હોય ને આપે, જેની પાસે તુચ્છતા હોય ને બીજાને તુચ્છતા આપે, અને જેની પાસે મોટાઈ હોય બીજાને મોટાઈ આપે. તો તમારી પાસે મોટાઈ છે એટલે તમે વક્તાને મોટાઈ આપો. બાકી આમાં કઈ વક્તા મોટો નથી. એ તો તમારી મહાનતા છે કે વક્તા અહીંયા વ્યાસપીઠે બેઠો હોય ને બધા એને પગે લાગતા એટલે વક્તા એવું માની ન લેવાય કે અમે મહાન થઈ ગયા. હાથી ઉપર રાજા બેઠો હોય અને બધાય રાજાને સલામ કરતા હોય તો હાથી એમ મને કે આ બધાય મને સલામ કરે છે. અરે તારા ઉપર રાજા બેઠો છે ને એટલા માટે તારો મહિમા છે. બાકી હાથીને કહી જો એક વખત એકલો નીકળી જો ખબર પડે કૂતરા ભસશે પાછળ, પછી એનો કોઈ મહિમા ન હોય. હું કેવા એ માંગુ છું આ અમારી કથા છે ને, આ અમારા ગ્રંથ છે ને, ઈ અમારા ભગવાન છે, ઈ અમારી ભેગા છે અને એની સાથે અમે અહીંયા બેઠા છીએ ને એટલે અમારો મહિમા છે. અમારી પાસે ભાગવત નો કોઈ અમને ઓળખતું હોય? ક્યાં અમારું ગામ અને ક્યાં તમારું અહીંયા ભાગ? 400 કિલોમીટરનું અંતર, અને છતાંય અમે અહીંયા આવીએ અને તમે અમને સાંભળો. એ સજ્જનો, અમારું મોટામાં મોટું સદભાગ્ય તો આનંદની વાત એ છે કે અત્યારે વર્તમાન સમયમાં બાપની વાત દીકરો નથી સાંભળતો અને સાસુની વાત વહુ નથી સાંભળતી. આવા સમયમાં તમે અમારી સામે 3-3 કલાક બેહીને સાંભળો છો ને, ઈ જ અમારું પરમ સદભાગ્ય છે. નહીતર ક્યાં કોઈને સાંભળવા તૈયાર નથી.
તો એનો અર્થ એવો નથી કે આ વક્તા મહાન છે. વક્તા મહાન છે જ નહીં, મહિમા ગ્રંથનો છે અને સત્સંગમાં નાનું મોટું કોઈ હોય જ નહીં. રામાયણના આદિ વક્તા મહાદેવ, જેના મસ્તક ઉપરથી સ્વયં ગંગાજી, જ્ઞાનની ગંગા પ્રગટે છે, ઈ મહાદેવજી જ્યારે પાર્વતીને રામ કથા કહેવા માટે બેસે છે, તુલસીજીએ લખ્યું છે નિજ કરડા સીધા કરી પૂછાલા બેઠે સહજ શંભુ કૃપાલા. મહાદેવજી પોતાના હાથે મૃગચર્મ બિછાવી અને બેઠા.